હે महाबाहो तस्मादस्य महाबाहो तस्याद्यस्य महाबाहो तस्मादस्य महाबाहो तस्मादस्य महाबाहो तस्मादस्य महाबाहो निगृहीतानि सर्वश निगृहीतानि सर्वश निगृहीतानि सर्वश निगृहीतानि सर्वश तस्मादस्य महाबाहो निगृहीतानि सर्वश तस्मादस्य महाबाहो निगृहीतानि सर्वश तस्मादस्य महाबाहो निगृहीतानि सर्वश तस्मादस्य महाबाहो निगृहीतानि सर्वश इन्द्रियाणीन्द्रियार्थेभ्यः 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 तस्य प्रज्ञा प्रतिष्ठिता तस्य प्रज्ञा प्रतिष्ठिता तस्य प्रज्ञा प्रतिष्ठिता तस्य प्रज्ञा प्रतिष्ठिता तस्मादस्य महाबाहो निगृहीतानि सर्वश इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता तस्मादस्य महाबाहो निगृहीतानि सर्वश इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता या निशा सर्वभूतानां या निशा सर्वभूतानां या निशा सर्वभूतानां या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी तस्यां जागर्ति संयमी तस्यां जागर्ति संयमी तस्यां जागर्ति संयमी या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी यस्या जाग्रते भूतानि यस्या जाग्रते भूतानि यस्यां जाग्रते भूतानि यस्यां जाग्रते भूतानि सा निशा पश्यतो मुने 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 या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी
यस्यां जाग्रते भूतानि सा निशा पश्यते मुनो या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी तस्या जाग्रति भूतानि सा निशा पश्यतो मुने 68-69 સાથે तस्मादस्य महाबाहो निगृहीतानि सर्वश इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी यस्या जाग्रति भूतानि सा निशा पश्यतो मुने सा निशा पश्यतो मुने। हरि ओम्। सुदेवसुतां देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरयेत् ततो जयमुदीरयेत्। तस्मादस्य महाबाहो निगृहीतानि सर्वश इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता। આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 135મો દિવસ। ગઈકાલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 68ના શ્લોકનો વિચાર ચાલતો હતો। આપણો સમય પૂરો થઈ ગયો, થોડોક રહી ગયો હતો। ભગવાન કહે છે કે હે મહાબાહો, જે પુરુષની ઇન્દ્રિયોના વિષયમાંથી સર્વ પ્રકારે નિગૃહિત કરાયેલ છે એની બુદ્ધિ સ્થિર છે। સ્થિત પ્રજ્ઞના લક્ષણો અત્યારે ભગવાન અર્જુનને સમજાવી રહ્યા। સ્થિત શું છે? સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા એમ અર્જુનનો જે પ્રશ્ન હતો 54મા શ્લોકમાં કે એની ભાષા કેવી રીતની હોય છે, તો એ બધું વર્ણન અત્યારે 55મા શ્લોકથી શરૂઆત કરી અને ભગવાન સ્થિત પ્રજ્ઞના જે લક્ષણો છે એ 68મા શ્લોક સુધી સમજાવવાનો પ્રયત્ન કરે છે। 68મા શ્લોકમાં ભગવાન અર્જુન માટે મહાબાહો શબ્દ વાપરે છે। તસ્માત ધસ્ય મહાબાહો, બરાબર ને? હે મહાબાહો, મહાબાહોનો વિચાર આપણે ગઈકાલે પણ થોડો ઘણો કરતા હતા। હે મહાબાહો, જે અહીં કહે છે ને નિગૃહિતાની સર્વસ, એટલે બધા જે વિષયો છે સમાજની અંદર જેટલા વિષયો છે એ વિષયોમાંથી ઇન્દ્રિયોને ખેંચી લેવાની, બરાબર ને, અને ભગવાનની સાથે જોડવાની પાછી। એટલે ને અહીંયા નિવૃત્તાની શબ્દ વાપર્યો છે। કેવો? નિગૃહિતાની એટલે નિવૃત્તિ, એમ વિષયોમાંથી ઇન્દ્રિયોને નિવૃત્ત કરવાની છે અને એ જ ઇન્દ્રિયોને પાછી પ્રભુના ચરણમાં જોડવાની છે। મૂળ વસ્તુ આ છે, નકર નિવૃત્તિ તો થઈ જાય એમ। અહીંયા બહુ સરસ વાનપ્રસ્થીઓ માટે ભગવાને આ શ્લોક કીધો છે। વાનપ્રસ્થીઓ જે છે એ મોટી ઉંમર થાય એટલે વિષયોમાંથી, ધંધા કામ નોકરીમાંથી એ બધા નિવૃત્ત થાય કે ન થાય? દીકરાએ બધી કે પોતરે બધાએ સંભાળી લીધું હોય એટલે એને નિવૃત્તિ મળી જાય છે। પણ ખાલી નિવૃત્તિ મળે કામ થાય નહીં। નિવૃત્તિ મળે તો શું કરે? પાકડા ઉપર જઈને બે રોડ ઉપર બિલ્ડિંગ તૂટ્યા ને તમાકુના માવા, કારણ કે અમારે હવે નિવૃત્તિ આવી ગઈ છે, હવે અમારે કાંઈ કામ ધંધો રહ્યો નથી। બધા અમારા પૌત્ર ને પુત્ર એ બધું ફેક્ટરી જે કાંઈ છે ને
એ બધું સંભાળી લીધું છે. પણ ભગવાન અહીં બહુ સરસ રીતે શબ્દ નિગૃહિતાની શબ્દ વાપર્યો. કેવો? ભગવાન અર્જુનને કહે છે કે તસ્મા ધસ્ય મહાબાહો, કે હે મહાબાહો, ઇન્દ્રિયો જે બધી છે એ બધી વિષયોમાંથી નિવૃત્ત કરી દેવાની. કેવી? કે હવે મને વિષય મળે તો ભગવાનનો પ્રસાદ સમજીને હું એનો આરોગ્ય કરીશ, અને નહીં મળે, ઓછા વધતો મળશે તો કાંઈ વાંધો નહીં, એમાં હું મારી ઇન્દ્રિયોને જવા દઈશ નહીં. એટલે ઇન્દ્રિયોને વિષયોમાંથી નિવૃત્ત કરી અને એ ઇન્દ્રિયો અને એ વિષયો ભગવાનની સાથે જોડવાના છે, તો એનું મહત્વ છે. નકર નિવૃત્ત તો ઘણા બધા રોડ ઉપર આટા મારે એ બધા નિવૃત્ત જ છે ને, એને હવે કાંઈ કામકાજ છે? કોઈ પ્રકારનું કામકાજ એને નથી. પણ ખાલી નિવૃત્તિ નહીં એમ, પણ નિવૃત્ત થયા પછી ઇન્દ્રિયોને ખોરાક આપવાનો. એ ખોરાક ક્યાંથી મળે? તો કે ભગવાનના ચરણમાંથી ખોરાક મળે છે. અંતઃકરણની અંદર રહેલું જે ચૈતન્ય તત્વ છે ને એમાંથી એને ખોરાક મળે છે. તેથી બધી જ ઇન્દ્રિયોને અંદર રહેલા આત્માની સાથે જોડી આપવાની છે. આટલું ભગવાન આ શ્લોકમાં આપને સમજ. અને અહીં કહે છે ને પછી તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિત, આવું જે કરે ને એની બુદ્ધિ સ્થિર છે. કેવી? એને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. વિષયોમાંથી ઇન્દ્રિયોને ખેંચી અને પરમાત્મામાં જે જોડે છે એની તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા, આની ઇન્દ્રિયો પ્રતિષ્ઠિત છે, આ સ્થિત પ્રજ્ઞ છે, એમ ભગવાને આ શ્લોકમાં કહેવાનું. ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થે, જો બે શબ્દ વાપરા આગલી લીટીમાં, ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થે, એટલે ઇન્દ્રિયોને ઇન્દ્રિયો દ્વારા, ઇન્દ્રિયોને વિષયોમાંથી ઇન્દ્રિયો દ્વારા એ ઇન્દ્રિયોને પ્રભુના ચરણમાં અથવા અંતઃકરણની અંદર રહેલા આત્માની સાથે જોડવાની, તો એનું મહત્વ છે. નકર ખાલી નિવૃત્ત થઈ ગયા પછી એનું કાંઈ મહત્વ, નિવૃત્તો તો થઈ જાય, નહીં કરો તો પોતરાને દીકરા કરી દે કે બાપા હવે તારું કાંઈ કામ, હવે ગાદી ઉપર આવવાની જરૂર નથી, વાડી આવવાની જરૂર નથી, દંડો લઈને લાકડી લઈને હવે સોઈટા જોઈએ અમારે શું કરવું હોય ને તમે હું સીંધો હોય. કે આમ નિવૃત્ત આપણે નહીં થાય તો છોકરાય કરી દે, અને છોકરા 2-5 વાર આવી રીતની ટકટકાટ કરે ને એટલે બાપા કે હારો હવે કાંઈ આપણે વાડીએ જવાની જરૂર. પછી શું કરે? ગામના જે ઓટલા હોય ને ત્યાં ગામ ગપાટા મારે, બીડીને ઠૂટિયા પીવે, તમાકુ માવું સોળે, અને 12 વાગ્યા સુધી અહીંયા સમય પસાર. આ નિવૃત્ત થઈ ગયેલો છે. પણ એ નિવૃત્તિની શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને કોઈ કિંમત આપી. આવા નિવૃત્ત થયેલીઓને વિષયોમાંથી નિવૃત્ત કર્યા પછી એ ઇન્દ્રિયોને જેણે પ્રભુના ચરણમાં ધરી દીધી છે અથવા આત્મા અંદર રહેલું જે ચૈતન્ય તત્વ છે એની સાથે જોડી દેવાનું. એકમાંથી નિવૃત્ત થવાનું અને બીજાની સાથે જોડવાનું. આને પૂર્ણ કહેવાય. એમ પૂર્ણ કોને કહેવાય? એક સિક્કાની જેમ બે બાજુ હોય ને, એક બાજુ ઘસાઈ ગયેલી હોય તો હાલે નહીં. બોલો વેપારી કે ભાઈ આ બાપા આ તમારો સિક્કો હાલે, એમ એક બાજુ સાફ નથી કે એમ ખાલી નિવૃત્ત થઈ જાઓ તો ભગવાનને મન એનું કોઈ કિંમત નથી. પણ નિવૃત્ત થયા પછી આપણું જે મન છે, જે બુદ્ધિ છે, જે ઇન્દ્રિયો છે ને એનું જોડાણ ભગવાનની સાથે થવું જોઈએ. એમ સરસ મજાનું આ ભગવાન આપને આ શ્લોકની અંદર બહુ સરસ રીતે બધી રીતે વૃદ્ધોને પણ નિવૃત્ત થઈ ગયેલા લોકોને પણ શ્રીમદ ભગવદ્ ગીતા માર્ગદર્શન આપે છે. દુનિયાની એવી કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ આવી રીતનું વાત નહીં હોય કે જ્યાં ભગવાને એને માર્ગદર્શન આપ્યું. વ્યક્તિ હોય, સમાજ હોય, કુટુંબ હોય, જ્ઞાની હોય, વિદ્વાન હોય, કોઈ પણ હોય, એમ બરાબર, કર્મશીલ યોગી હોય કે ભક્ત કોઈ પણ હોય, બધાને ભગવાને કંઈક ને કંઈક માર્ગદર્શન આપેલું છે. એટલે નિવૃત્તિ ખાલી કરવી એનો એટલા પૂરતું નથી, પણ નિવૃત્તિ થયા પછી પ્રભુની સાથે એ ઇન્દ્રિયો અને વિષયોને જોડવાનો પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે 5 વિષયો છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ કેટલા વિષયો છે? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. આ બધા જે વિષયો છે એમાંથી ઇન્દ્રિયોને નિવૃત્ત કરવાની. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એમાંથી નિવૃત્ત કરવાની. અને ઇન્દ્રિયો કઈ છે? તો કે વાણી આપણી, શું કહેવાય, વાણી જે છે, સ્પર્શ જે છે, સાંભળવાનું જે છે, બરોબર ને, એ બધી જે આપણી 5 ઇન્દ્રિયો છે ને, એ 5 ઇન્દ્રિયોને અહીંયા વિષયો અને આવી રીતના ઇન્દ્રિયોને વિષયો સાથે પ્રભુની અંદર જોડાણ કરવું જોઈએ. આજ શબ્દ એટલે ઘણીવાર ઘણી રીતે લોકો કહેતા, આગળ પણ આપણે આવી ગયું કે એક વિષય ઉપર જો માણસ આવી રીતનું ચિંતન કરવા લાગે તો એક વિષય પણ માણસને ખલાસ કરી નાખે.
બરોબર, એક જ શબ્દથી વાજિંત્ર વાગ્યા, હાર્મોનિયમ વાગ્યા, સરસ મજાના આવી રીતના સૂર નીકળવા માંડ્યા અને હરણ એમાં ફસાઈ ગયું અને પારધી એનો શિકાર કરી. એક એક જે ઇન્દ્રિય છે ને એ માણસનું શું કહેવાય પતન કરી નાખે છે, ખલાસ કરી નાખે છે. તો પાંચે પાંચ ઇન્દ્રિય જેની અંદર એક સાથે હોય એ માણસનું શું થાય ભાઈ? ખાલી શબ્દથી જો હરણ મરી જતું હોય અથવા પકડાઈ જતું હોય, પછી સ્પર્શ કરવાથી હાથી જો ફસાઈ જતો હોય, શબ્દ સ્પર્શ રૂપ એટલે પતંગિયું રૂપનું બહુ શોખીન હોય છે, એ એક આવી રીતના વિષયની અંદર જો ફસાવાનો કરે તો એનું પણ મૃત્યુ આવે કે નહીં? શબ્દ સ્પર્શ રૂપ, પછી રસ, માછલી એક જ આવી રીતના વિષયમાં તન્મય થઈ જાય છે અને કાંટાની અંદર ફસાય અને માછીમાર એનો શિકાર કરી નાખે છે. અને પછી આવ્યો ભમરો, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધમાં આવે ભમરો. કમળની અંદર બેસી જાય છે ને સુગંધ મંડે ખેંચવા, એને એમ થાય છે કે હજી વાર છે, એટલો એની અંદર તન્મય થઈ ગયો હોય છે. એને એમ થાય કે હમણાં ઉડી જાય ને હમણાં એમ થાય, પણ એને ઉડવાનું મન થતું. એટલો અહીંયા વિષયની અંદર એટલો તન્મય થઈ ગયો છે કે એને બીજું કાંઈ ભાન રહ્યું નહીં. કમળ હાંજ પડી એટલે કમળ બીડાઈ ગયું, અને કમળ બીડાઈ ગયા પછી ભમરો શું કામ કરે છે? આપણે બધાને ખબર છે, ગમે એવું લાકડું હોય ને તો એની અંદર પણ હોરો નીકળી જાય, કોતરી. આ કમળની કુણી એવી એ પાંદડીને પણ વીંધી શક્યો નહીં. વીંધો નકર લાકડા કરતાં તો કોમળ જ હોય ને, ફૂલની પાંખડી જે છે કમળની પાંખડી, પણ છતાં એનામાંથી બહાર નીકળવું પડે. શા માટે? એની અંદર એકદમ આસક્ત થઈ ગયો. રાત્રે હાથી પાણી પીવા આવ્યો અને પાણી પી અને એ કમળના ફૂલને ઊંચાડ્યું અને પગ નીચે. એક વિષય એક ઇન્દ્રિયને આવી રીતનું ખલાસ કરે છે. તો પાંચે પાંચ જેની અંદર સવાર થાય એનું શું થાય છે? તેથી ભગવાને આ શ્લોકની અંદર કીધું છે કે બધા જે વિષયો છે એ બધા વિષયોને બધી ઇન્દ્રિયો સાથે નિવૃત્ત કરી અને પરમાત્મામાં જોડી ગયો તો ઇન્દ્રિયોને વિષયો તમારું કાંઈ બગાડી શકતા. વાણી કાંઈ ખરાબ છે? પ્રભુના નામ લ્યો, પ્રભુના ગુણગાન ગાઓ, પ્રભુ માટે વિચારો, પ્રભુની વાતો કરો, તો કઈ વાણી ખરાબ નથી. કાન ખરાબ છે ભાઈ? ઇન્દ્રિય ખરાબ નથી, પણ અંદર સારા. ઓમ ભદ્રમ કર્ણે ભી, આમ આપણા ઉપનિષદે કીધું, ઓમ ભદ્રમ કર્ણે ભી શૃણુયામ દેવા, ઉત્તમ અને તેજસ્વી અને દિવ્ય વિચારો કાનને આપો. એમ કાનની ઇન્દ્રિય ખરાબ નથી, પણ એ જો આવી રીતની મોહિત જ થઈ જાય અને એની જ અંદર ખૂંચી જાય ને તો એને 100% આવી રીતનું થઈ જાય. કહેવાનો અર્થ કે અહીંયા બધી ઇન્દ્રિયોને એટલે કે વિષયોમાંથી લઈ અને પ્રભુની સાથે જોડમો. આ શ્લોકની અંદર બહુ સરસ રીતે ભગવાને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, કારણ કે ગીતા એક ગુઢ શાસ્ત્ર છે. કેવું? એની અંદર શબ્દો ભગવાને કોડવડ ભાષાની અંદર ગીતા આખી કીધી છે. કેવી? ભગવાને કોડવડ ભાષાની અંદર આખી ગીતા કીધી છે, પણ એને શબ્દ ફોડવા જોઈએ કે આની અંદર ભગવાન શું કહેવા માગે છે, કઈ વાત મૂકવા માગે છે. એમ કરીને ભગવાન કોડવડ ભાષામાં આખી ગીતા લખી છે. એનો આપણે ગઈકાલે પણ આ જ વિચાર કરતા હતા. એ જેણે વિષયો એટલે કે જેણે જે વિષયો છે એ વિષયોને ઉપર જેણે કંટ્રોલ કર્યો છે અને એના ઉપર જેણે વિજય પ્રાપ્ત કર્યો છે ને એને ગમે તેવા સામે ભોગ હોય તો પણ કાંઈ બગાડી શકતો નથી. એનું દ્રષ્ટાંત, રામાયણનું દ્રષ્ટાંત આપીને પાંડુરંગ શાસ્ત્રી ઘણીવાર આ દ્રષ્ટાંત આપે છે રામાયણનું, કે ઇન્દ્રિયોને વિષયોમાંથી જ એકવાર માણસ નિવૃત્ત કરી દે અને એ ઇન્દ્રિયોને પ્રભુના ચરણમાં જોડી દે તો સામે ગમે તેટલા ભોગ આવે તો પણ ભોગ એને હલાવી શકતું નથી. ગમે એટલા શક્તિશાળી તો પણ એનું કાંઈ બગાડી શકતા નથી. એનું ઉદાહરણ અથવા એની વાત પાંડુરંગ શાસ્ત્રી પ્રવચનમાં કરે છે. એ આપણે ગઈકાલે જોતા હતા. એમાં 3 શ્લોક, અહીંયા 3 શ્લોકનો વિચાર બહુ સરસ રીતે અહીં કરવામાં આવ્યો છે. એના 2-3 શ્લોક બાકી રહી ગયા હતા, આપણો સમય પૂરો થઈ ગયો. તો વાત કઈ હતી કે લક્ષ્મણે બરોબર મનને કેળવી લીધું હતું. બધા જ વિષયોમાંથી એણે બધી જ ઇન્દ્રિયોને ખેંચી અને એ મન એણે રામની અંદર જોડી દીધું હતું. બસ જે કાંઈ છે મારું મન, મારી બુદ્ધિ, મારી જે ઇન્દ્રિયો છે ને એ રામના કામ માટે, રામના માટે, એટલે એને વિષયો કાંઈ બગાડી શક્યા નહીં. પણ રામ વિચાર કરે છે કે ખરેખર આ પરિપક્વ છે કે હજી એમાં કાંઈ ખામી છે.
બરોબર, મારા પ્રત્યે અથવા એને રૂપ જે મળેલું છે, યૌવન મળેલું છે, અથવા આવી રીતની સુંદર એને જે ઇન્દ્રિયો મળેલી છે, એમાં હજી કાંઈ બગાડો છે કે કાંઈ ફેરફાર છે? એમ કરી અને રામ જ્યારે તપોવનમાંથી મળી અને પાછા પંચવટીમાં આવતા હતા, તો એ વખતે રામ વિચાર કરે કે આની જરીક પરીક્ષા તો હું જરીક કરી લઉં કે આ માટલું કાચું છે કે પાકું. મારી સાથે એ કે ઘર છોડી અયોધ્યા છોડીને મારી સાથે આવ્યો છે, પણ હજી આ માટલું કેટલું કાચું પાકું છે એ જરીક તપાસી લઉં. એમ કરી અને ભગવાન શ્રી રામ ઋષિઓને મળવા માટે આવ્યા. પંચવટીમાં નજર કરે છે દૂરથી, તો એક બાજુ સીતા અને બીજી બાજુ લક્ષ્મણ અહીંયા સામસામા આવી રીતના બેઠેલા છે. ભગવાન વિચાર કરે છે, બંને યુવાન છે, એકાંત વાતાવરણ છે, સરસ મજાના આવી રીતના બગીચામાં ફૂલ ખીલા છે, વૃક્ષો ઉપર ફળ હિલોળી રહ્યા છે, બાજુમાં સુંદર મજાનું ઝરણું છે, પવિત્ર અને દિવ્ય વાતાવરણ છે. આવા વાતાવરણમાં બંને યુવાન શરીર જો ભેગા થાય તો એના મન બગડે કે ન બગડે, હાલ જરીક હું તપાસ કરું. આમ કરી અને ભગવાન શ્રી રામ પોપટનું રૂપ ધારણ કરી અને લક્ષ્મણ જે શિલ્લા ઉપર બેઠો હતો એ ડાળિયા ઉપર આવીને બેસી ગયા. એનો વિચાર આપણે ગઈકાલે થોડોક કર્યો. એટલે પોપટના રૂપમાં પ્રથમ જ પ્રશ્ન પૂછે છે, કોણ? રામ. પુષ્પમ દષ્ટા ફલમ દષ્ટા દષ્ટાન સ્ત્રીણાંચ યૌવનમ ત્રીણી રૂપાણી દષ્ટમેવમ કશ્યનો ચલતે મન. આ પોપટના રૂપમાં રામ આવેલા અહીંયા લક્ષ્મણને પૂછે છે, પુષ્પમ દ્રષ્ટા, ચારે બાજુ પુષ્પ ખીલેલા છે, અને પુષ્પ જોઈ અને કયા માણસને પુષ્પ તરફ આકર્ષણ થતું નથી? પુષ્પમ દ્રષ્ટા, ફૂલ જોઈને ગમે તેવો માણસ હોય ને પણ એની અંદર આકર્ષણ થયા વગર રહે નહીં. આ ફૂલ ખેંચી લે ગમે તે માણસને. એટલે ભગવાન રામ પોપટના રૂપમાં પહેલો શબ્દ વાપરે છે કે પુષ્પમ દ્રષ્ટા ફલમ દ્રષ્ટા, ફળ જોઈ અને કયા માણસને ખાવાનું મન ન થાય, બરોબર ને? સારું એવું સુંદર અહીંયા વૃક્ષો ઉપર પાકેલું જે ફળ હોય અને એ જોવે અને એમ થાય કે આને જરીક હું જરીક ખાઈ લઉં. એટલે પુષ્પમ દ્રષ્ટા ફલમ દ્રષ્ટા દ્રષ્ટાં સ્ત્રીણાંચ યૌવન. અને સુંદર સ્ત્રીને જોયા પછી કયા યુવાનનું મન બગડતું નથી? કશ્યનો ચલતે મન. આ ત્રણ વાતો ભગવાન ડાળી ઉપર બેઠા બેઠા પોપટના રૂપની અંદર લક્ષ્મણને આ પ્રશ્ન પૂછે છે, તપાસે છે, પરીક્ષા લે છે. લક્ષ્મણને ખબર નથી કે આ મોટા ભાઈ ડાળ ઉપર આવીને બેસીને મને જ પૂછે છે. એટલે પુષ્પમ દ્રષ્ટા ફલમ દ્રષ્ટા દષ્ટાન સ્ત્રીણાંચ યૌવનમ ત્રીણી રૂપાણી દષ્ટમેવમ. ત્રણ આ વસ્તુ જ્યાં ભેગી થાય ને એ માણસનું મન ચલિત થયા વગર રહેતું કશ્ય નો ચલતે મન. એટલે મનનો જ વિષય આપણો અહીં હાલે છે. શું હાલે છે કે બધા જ વિષયોને ઇન્દ્રિય, એટલે ઇન્દ્રિયમાં મન પણ આવે, મન દ્વારા બધા જ વિષયોને, બધા વિષયોમાંથી ઇન્દ્રિયોને ખેંચી અને પ્રભુ ચરણમાં જે મૂકી જશે એની બુદ્ધિ ક્યારેય ચલિત થતી નથી, ભ્રમિત થતી નથી. એ બુદ્ધિ કોઈ દિવસ કોઈ ખોટો વિચાર કે કોઈ રસ્તે જાતી નથી. એનું ઉદાહરણ આપીને પાંડુરંગ શાસ્ત્રી પૂજ્ય દાદા આવી રીતનો આ કહે છે કે ઇન્દ્રિયો કેટલી બળવાન છે, ઇન્દ્રિયો કેટલી શક્તિશાળી છે, અને એ વિષયો આવે એટલે ઇન્દ્રિયો એના સામુ કે એની પાસે ગયા વગર હાલે જ નહીં, આટલી બળવાન ઇન્દ્રિયો છે. અને એ બળવાન ઇન્દ્રિયો અત્યારે અહીંયા લક્ષ્મણને કેટલી આધીન થઈ ગઈ છે એ જરીક હું તપાસી લઉં. અને એટલા માટે કહેશે કે પુષ્પમ દ્રષ્ટા ફલમ દ્રષ્ટા દષ્ટાન સ્ત્રીણાંચ યૌવનમ ત્રીણી રૂપાણી. આ ત્રણ શક્તિશાળી વિષયો એવા છે કે ગમે તેવો બુદ્ધિમાન માણસ હોય તો એને ખેંચા વગર રહે નહીં. તેથી હે યુવાન, તારું મન તો ચલિત થયું, આ સ્ત્રીને જોઈને તારું મન તો ચલિત થયું. તસ્યનો ચલતે મન શબ્દ હું વાપર્યો. આ સુંદર સ્ત્રી, યૌવન સ્ત્રી અને રૂપનો જે અવતાર જે તારી સામે બેઠી સ્ત્રી, એમાં ભાઈ તારું મન તો ચલિત થયું નથી. એટલે અહીંયા લક્ષ્મણને સામું જોવે છે કે આ ભાઈ કોણ અહીં ઉડીને કોણ મને સલાહ આપવા માટે આવ્યું. એટલે અહીં કહેશે કે ભાઈ તમારી વાત, તમે જેમ મારા માટે બોલો છો ને એ વાત બહુ ખોટી છે. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, મારા પિતા કોણ છે, મારી માતા કોણ છે, અને કોની સાથે હું જંગલમાં ફરું છું ને એ હજી તને ખબર નથી. એમ પોપટને કહે છે. હું કોણ છું ખબર છે? તો કે પિતા યસ્ય સુશીર ભરતા માતા યસ્ય પતિવ્રતા ઉભાભ્યામેવ સંભૂતો તસ્યનો ચલતે મન. તું એમ કહેશો ને કે તારું
આવું સુંદર સ્ત્રીને જોઈને તારું મન મોહિત થયું હોય એવું મને લાગે છે. ત્યારે પોપટના રૂપમાં જે રામ છે એને લક્ષ્મણ જવાબ આપે છે કે હું કોણ છું? પિતા યસ્ય સુચિર ભરતા, જેનો પિતા પવિત્ર હોય, દિવ્ય હોય, તેજસ્વી હોય, જ્ઞાની હોય અને ઉત્કૃષ્ટ જેણે સંસ્કારો લઈને જે આવી રીતના જે પિતા હોય ને એનું હું સંતાન. પિતા યસ્ય સુશી, સુશી એટલે પવિત્ર, પવિત્રતામાં બધી જ વાતો આવી જાય, બરોબર. વાણીની પવિત્રતા આવે, બુદ્ધિની આવે, શરીરની આવે, ઇન્દ્રિયોની આવે, પછી સમાજમાં જે હરતા એ બધાની પવિત્રતા સૂચિની અંદર આવી જાય છે. તેથી વાલ્મીકી જેવા મહાપુરુષે લખ્યું છે, શું લખ્યું છે કે પિતા યસ્ય સુશીર ભરતા, માતા યસ્ય પતિવ્રતા. આવો જેનો પિતા હોય અને પતિવ્રતા સ્ત્રી જેની પત્ની હોય અને એના દ્વારા જે સંતાન ઉત્પન્ન થાય છે ને તસ્ય નો ચલતે મન, શું કે એનું મન ક્યારેય ભ્રમિત થતું નથી, એનું મન ક્યારેય આડું હવળું જાતું નથી. મેં મારી ઇન્દ્રિયોને આવી રીતની વશમાં રાખી છે, બરોબર, વિષયોમાંથી એને નિવૃત્તિ કરી નાખી છે અને મારું મન અત્યારે પ્રભુની અંદર જોડાઈ ગયેલું છે. તેથી પ્રભુમાં જેણે ચિત્ત લગાડ્યું, પ્રભુમાં જેણે મન આપી દીધું, એની ઇન્દ્રિયો ક્યારેય ચલિત થતી નથી. જો ન આપ્યું હોય તો ચલિત થવાની ઘણી બધી શક્યતાઓ છે અને એ પુરાણમાં ઘણા બધા ઋષિઓ આવી રીતના ઘણીવાર પડેલા પણ આપને જોવા મળશે. એનું કારણ શું છે તો ઘણીવાર આપને સમજાવવા માટે પણ ઋષિઓ પોતાના માથે આ બધી વાતો લઈ લેતા હોય છે. કહેવાનો અર્થ કે પિતા યસ્ય સુશીર ભરતા, માતા યસ્ય પતિતા, ઉભાભ્યામેવ સંભૂત. હું કોણ? આ બંનેમાંથી ઉત્પન્ન થયેલો હું છું. મારું નામ છે લક્ષ્મણ અને આવો મારા પિતા દશરથ અને માતા સુમિત્રા એનો હું સંતાન છું. અને આવા પવિત્ર અને પતિવ્રતા સ્ત્રી દ્વારા જે સંતાન ઉત્પન્ન થયું હોય એનું મન ક્યારેય ચલિત થતું. જા ભાઈ, તું બીજી જગ્યાએ જા, અહીં હું આવીને ખોટો ડિસ્ટર્બ કરે છે, આમ અત્યારે લક્ષ્મણ એને કહે છે, બરાબર. બહુ સરસ રીતે આ બધી વાતો અહીંયા બંનેનો સંવાદ સાંભળવા જેવો છે. અને એ વખતે પાછા રામ કહે છે કે ડાય વાત કરીમાં એકાંત વાતાવરણ છે, સુંદર પવિત્ર જગ્યા છે, ખળખળ વહેતું ઝરણું છે, ફૂલો બગીચામાં છોડ ઉપર ખીલેલા છે, ફળ વૃક્ષોથી ઝૂલી રહ્યા છે, બંને યુવાન છો અને યુવાન હોવાના નાતે 100% મને લાગે છે કે હે યુવાન, તારું મન આ યુવાન સ્ત્રી તરફ ગયું હોવું. કારણ કે યુવાન સ્ત્રી કોણ છે? જગનો આવી રીતનો એનું જે સૌંદર્ય છે ને એ વાલ્મીકીએ ચિત્રું છે. અત્યારના કલાકારો કદાચ હાથમાં પેન લઈને ચિત્રીને તો એવું ચિત્ર એનું ચિત્ર. આવું સૌંદર્યનો ખજાનો જે છે એ સૌંદર્યનો ખજાનો તારી સામે બેઠો છે તો એની અંદર તારું મન તો ચલિત થયું હોવું જોઈએ. એમ કરી અને અહીંયા રામ કહે છે કે અગ્નિકુંડ સમા નારી. નારી કેવી છે? અગ્નિકુંડ હોય ને એનું ઉદાહરણ આપી અને રામ પોપટના રૂપમાં લક્ષ્મણને સમજાવે છે. શું કહે છે કે અગ્નિકુંડ સમા નારી, ધ્રુત કુંભ પુમાસુમા. ધ્રુત એટલે ઘી અને કુંભ એટલે ઘડો. ઘડામાં નાખેલું જે ઘી છે એ આવી રીતની અગ્નિની પાસે જાય તો એ ઘીનો ઘડો ઓગળ્યા વગર રહેતો નથી. શું કહે છે? આ જે ઘીના ઘડાનું ઉદાહરણ આપીને અહીંયા રામ પોપટના રૂપમાં રામ કહે છે કે આવી રીતનો જે ઘડો છે ને એ અગ્નિની પાસે જાય અને એ ઘડો ઓગળ્યા વગર રહેતો નથી અને ઓગળી જ જાય. તું ગમે તેવી ડાય વાતી કરતો હોય તો એ બધી વાતો ખોટી. અગ્નિકુંડ સમા નારી અહીંયા વર્ણવવામાં આવી છે. અગ્નિનો કુંડ હોય, અગ્નિકુંડ સમા નારી. ધ્રુત એટલે ઘી અને કુંભ એટલે ઘડો. ઘડાની અંદર મૂકેલું જે ઘી છે એ ઘીના ઘડાને અગ્નિની પાસે લઈ જાય તો એ ઓગળા વગર રહેતી નથી. એટલે કે અહીં કહે છે કે પાસ્ય સ્વીતે સુંદરી યચ્છા. પાછી બીજી કડીમાં કહે છે આ તો છે જ, પણ તારી બાજુની અંદર સુંદર સ્ત્રી, રૂપનો અવતાર, આવી રીતનો એક સૌંદર્ય તારી બાજુમાં સ્ત્રી બેઠી છે. એટલે મને તો લાગે છે કે કશ્ય નો ચલતે મન. કશ્ય એટલે કોનું મન ચલિત થતું નથી. કુંભ પણ જો ઘીનો કુંભ ભરેલો ઘડો પણ અગ્નિની પાસે ઓગળી જાય તો તારી બાજુમાં સુંદર સ્ત્રી બેઠી છે, એ સ્ત્રીને જોયા પછી તારું મન તો એના તરફ ગયું જ હશે. કારણ કે આ તમે બંને યુવાન છો, એકાંત વાતાવરણ છે, આજુબાજુમાં કોઈ નથી. આવા સુંદર વાતાવરણમાં બંને યુવાનના આવી રીતના મળે ને
મળે એટલે તારું મન તો 100% ચલિત થયું હશે. એમ બહુ સરસ રીતે અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરે છે. ત્યાં સુધી આપણે ઘણી બધી વાતો જોતા હતા. પછી અહીં કહે છે સુંદર સ્ત્રી અગ્નિ જેવી છે અને પુરુષ ઘીના કુંભ જેવો છે. સુંદર સ્ત્રી પાસે હોવા છતાં કોનું મન ચલિત થતું નથી. આમ રામ લક્ષ્મણને પ્રશ્ન પૂછે છે. મન પ્રભાવી છે. શું કહે છે? મનને ગમે તેટલો કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરો તો મન એટલું બધું શક્તિશાળી છે કે શક્તિશાળી મન ગમે ત્યાં ગયા વગર રહેતું નથી. ટાઈમ ભગવાન બહુ સરસ લક્ષ્મણ એને જવાબ આપે છે. રામે કીધું ને કે સ્ત્રી છે એ અગ્નિ જેવી છે અને ઘીનો ઘડો છે એની અંદર ઘી ભરેલું છે. ઘીના ઘડાને અગ્નિની પાસે લઈ જાઓ એટલે ઓગળ્યા વગર રહે નહીં. બાજુમાં સુંદર સ્ત્રી છે, બંને યૌવન છો, ખળખળ વહેતું ઝરણું છે, સુંદર મજાના ફૂલ ખીલા છે, ફળોથી વૃક્ષો ઝૂલી રહ્યા છે અને સુંદર મજાનું એકાંત વાતાવરણ છે. આવા વાતાવરણમાં ગમે તેવો માણસ હોય ને તો પીગળા વગર રહેતો નથી. તો એ વખતે પછી અહીંયા લક્ષ્મણ રામ પોપટને જવાબ આપે છે. મનો ધાવતી સર્વત્ર. મનનો સ્વભાવ છે એ ગમે અહીંયા આટા મારે. ભલે ને આપણે અહીં બેઠા હોય પણ અહીં બેઠા બેઠા પરવાળા યાદ આવે કે ન આવે? પરવાળા યાદ આવે, વાડી યાદ આવે. જે કૂવામાં વાડી ગાળી હતી, જેમાંથી પાણી ઉલસતા હતા, જેમાં ડ્રીપ મૂકી હતી, કપાસમાં જે મૂકેલું હતું, એ બધું યાદ આવે ને. ભલે ની 400 કિલોમીટર આપણે દૂર બેઠા હોય પણ મનની આ તાકાત. મનો ધાવતી સર્વત્ર. મનનો સ્વભાવ છે એ ગમે ત્યાં ને ગમે એટલા દૂર સુધી એ મન અહીંયા બેઠા બેઠા પણ મન જઈ શકે. મનો ધાવતી સર્વત્ર મદોદ મંત ગજેન્દ્રવત. અહીંયા ગજેન્દ્ર એટલે હાથીનું ઉદાહરણ આપીને કહે છે કે ગમે તેવો ગાંડો તૂર થયેલો હાથી ગમે તેટલો દારૂ પાય અને છૂટો મૂકવામાં જે હાથી છે ને એ હાથી ઉપર જ્યારે અંકુશ રાખી અને એનો જ્યારે માલિક જ્ઞાના એની પાસે બેસે છે ને ત્યારે ગમે તેવા હાથીને પણ કંટ્રોલ કરી નાખે. જ્ઞાના કુંસ સમા બુદ્ધિ તસ્યનો ચલતે મન. ગાંડો તૂર થયેલો હાથી હોય ને એ એનો માવત જે છે ને હાથમાં અંકુશ લઈ અને એની ઉપર સવાર થઈને ગાંડા હાથીને પણ કંટ્રોલ કરી શકે છે. તેથી અહીં કહે છે મન બહુ પાવરફુલ છે એ હું માનું છું. 100% સાચી વાત છે. કેવી? મન એટલું શક્તિશાળી છે, બળવાન છે, પાવરફુલ છે. મિનિટની અંદર તો કલાકોના શું કહેવાય કિલોમીટર સુધી મન આપણું એટલું બળવાન મન છે. પણ ભાઈ હું તને એક વાત કહેવા માંગુ છું. લક્ષ્મણ શું કહે છે કે ભાઈ તું વાત કરે છે ને એમાં મારો એક જવાબ છે કે અહીંયા મનોધાવતી સર્વત્ર મદોન્મન ગજેન્દ્રાવત. જ્ઞાના કુંસ સમા બુદ્ધિ તસ્યનો ચલતે મન. જ્ઞાના કુંસ જ્ઞાનના અંકુશથી બુદ્ધિને જેણે કંટ્રોલમાં રાખ્યો છે ને એનું મન તસ્યનો ચલતે મન. જ્ઞાના કુંસથી બુદ્ધિને જેણે કંટ્રોલમાં લીધી છે એનું મન ક્યારેય ચલિત થતો. કેટલો સરસ અહીંયા લક્ષ્મણ અહીંયા પોપટના રૂપમાં આવેલા રામને એક એક પ્રશ્ન રામ પૂછતા જાય છે અને એક એક પ્રશ્નનો ઉત્તર અહીં બુદ્ધિપૂર્વક અહીંયા તર્કથી અત્યારે લક્ષ્મણ એને આપે છે કે ભાઈ અહીંથી ઉડી જા, બીજા વૃક્ષ ઉપર જા, મને ડિસ્ટર્બ કરીમાં. આ હું ક્યાં બેઠો છું, કોનું તપોવન છે, કોની પંચવટી છે, અમે કોના દીકરા છીએ એ હજી તને કાંઈ ખબર પડી લાગતી? તું તો આવી રીતના આવીને ગમે તેવી મારા બાબતમાં તું વાતો કરવા લાગ્યો. એના કરતાં ભાઈ ઉડીને બીજા જગ્યાએ તું ચાલ્યો જાય તો સારું. મનોધાવતી સર્વત મદોન્મત ગજેન્દ્ર જ્ઞાના કુંસ સમા બુદ્ધિ તસ્યનો ચલતે મન. જ્ઞાનનો અંકુશ જેણે પોતાના જીવનમાં અપનાવી લીધો છે એની બુદ્ધિ ક્યાંય આડી હવળી ચાલતી નથી. એટલે મૂળ વસ્તુ બુદ્ધિનું છે, બરાબર ને? આપણે બુદ્ધિનો જ અભ્યાસ 2 દિવસથી કરતા રહેલા છે. મન અને બુદ્ધિ એટલા પાવરફુલ છે. અહીંયા દાદા પણ ઘણીવાર કહે છે કે 5 વાતો હંમેશા જીવનમાં હોય છે. પહેલો આત્મા હોય છે, આત્માના કંટ્રોલમાં બુદ્ધિ હોય છે, બુદ્ધિના કંટ્રોલમાં મન હોય છે, મનના કંટ્રોલમાં ઇન્દ્રિયો હોય છે અને ઇન્દ્રિયોના કંટ્રોલમાં વિષય. આ રીતે જો માણસની ગાડી હાલે ને તો એ સ્થિત પ્રજ્ઞની ટોચ ઉપર માણસને લઈ જાય છે. આત્માનો કંટ્રોલ બુદ્ધિ ઉપર હોવો. આત્મા કે એ પ્રમાણે જ એની બુદ્ધિ હાલવી જોઈએ, નહીતર ગાડું ગમે ત્યાં ગડબડી જાય છે. એટલે આત્માનો કંટ્રોલ બુદ્ધિ ઉપર, બુદ્ધિનો કંટ્રોલ મન ઉપર
મનનો કંટ્રોલ ઇન્દ્રિયો ઉપર અને ઇન્દ્રિયોનો કંટ્રોલ વિષયો ઉપર. આ 5 વાતો જો બરોબર સમજી લેવામાં આવે ને, દાદા કહે છે કે આને સ્થિત પ્રજ્ઞનું લક્ષણ કહેવામાં. આ જેણે જીવનમાં કેળવવાનો પ્રયત્ન કર્યો અને આ 5 વાતો જેણે પોતાના જીવનમાં ઉતારી છે ને, એટલે કહે છે ને કે તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિત. આ શ્લોકમાં કહે છે તસ્ય પ્રજ્ઞા. આની જે પ્રજ્ઞા એટલે ટોચની પવિત્ર બુદ્ધિ જેને આપણે કહીએ ને, એ પવિત્ર બુદ્ધિ ક્યારે થાય તો કે જેણે મન દોરી લીધી છે તે. બરોબર? એટલે બુદ્ધિનો કંટ્રોલ મન ઉપર છે અને મનનો કંટ્રોલ ઇન્દ્રિયો ઉપર છે, ઇન્દ્રિયોનો કંટ્રોલ વિષયો ઉપર છે. આ જો બરોબર હોય તો તસ્ય નો ચલતે મન. એનું મન ક્યારેય ભ્રમિત થતું નથી. એમ અત્યારે અહીંયા લક્ષ્મણ સમજાવે છે. ઉન્મત્ત હાથીની માફક મન બધે ઠેકાણે દોડે છે, પણ જ્ઞાનના અંકુશ રૂપી જેની બુદ્ધિ છે તેનું મન ક્યારેય ચલિત થતું નથી. આમ લક્ષ્મણ પોપટને જવાબ આપે છે. ભગવાન તો ખુશ થઈ ગયા કે 100% લક્ષ્મણ પરીક્ષામાંથી પાસ થઈ ગયો. મેં જેટલા પ્રશ્ન પૂછ્યા એ બધાની અંદર પારંગત થઈ ગયો છે. અને એકદમ ભાવાવેશમાં રામ ત્યાંથી ઠેકડો મારીને ઓરિજિનલ રૂપની અંદર આવી જાય રામ. અને રામ ઓરિજિનલ રૂપમાં આવે છે એટલું જ નહીં, પણ રામ લક્ષ્મણને નમસ્કાર કરે છે. મોટો ભાઈ જે છે ને એ રામ છે ને એ લક્ષ્મણના પગમાં પડીને શું કહે છે, સાંભળ, એ શ્લોક સાંભળવા જેવો છે કે હે લક્ષ્મણ મહાપ્રજ્ઞ. રામ પોતે બોલે છે કે હે લક્ષ્મણ મહાપ્રજ્ઞ. મહાપ્રજ્ઞ એટલે ટોચની બુદ્ધિ જેની પાસે છે એવો તું છો. કેવો છો? ટોચની બુદ્ધિનો જેને સ્વીકાર કરી અને બુદ્ધિ પ્રમાણે આચરણમાં લાવી અને જીવવાનો તું પ્રયત્ન કરે છે ને કે હે લક્ષ્મણ મહાપ્રજ્ઞ. અહીં કહે છે ને કે હે લક્ષ્મણ મહાપ્રજ્ઞ સુમિત્રા યાચ નંદન. હે સુમિત્રાના પુત્ર, હે લક્ષ્મણ, મારા તને વારંવાર નમસ્કાર છે. એટલું જ નહીં, ઈશ્વાકુ કુલોત્પન્ન. તું ઈશ્વાકુ કુળમાં જન્મેલો છો, પવિત્ર છો અને પવિત્ર માતાને પતિવ્રતા સ્ત્રીનો તું પુત્ર છો. હે લક્ષ્મણ, મારા તને વારંવાર નમસ્કાર છે. વિચાર કરો શું કે છે, મારા ખાલી નમસ્કાર નહીં, પણ આ રામ લક્ષ્મણ માટે બ્રહ્મચારી શબ્દ વાપરે છે. શું વાપરે છે કે આ કહે છે કે હે લક્ષ્મણ મહાપ્રજ્ઞ સુમિત્રા યાચ નંદન ઈશ્વાકુ કુલોત્પન્ન બ્રહ્મચારી નમો નમ. શું કહે છે કે હે બ્રહ્મચારી, હે કુળને આવી રીતના ઉત્પન્ન કરનાર, ઈશ્વાકુ કુળનો વંશ વધારનાર, એની આબરૂ વધારનાર, ઈશ્વાકુ વંશના આવી રીતનો યશ અને કીર્તિ ગાવાવાળા હે લક્ષ્મણ, હે સુમિત્રાના પુત્ર અને હે પવિત્ર અને પિતા પતિવ્રતા માતાથી ઉત્પન્ન થયેલા પુત્ર, હે બ્રહ્મચારી, મારા તને વારંવાર નમસ્કાર છે. આ બ્રહ્મચારી શબ્દ વાપરો છે. આપણે ઘણીવાર થાય કે બ્રહ્મચારી એટલે શું, તો અહીંયા ઘેરે જઈને ખોલીને વાંચી લેજો કે આ બ્રહ્મચારી શબ્દ વાપરો છે. હવે આપણે બુદ્ધિથી વિચાર કરીએ, તર્કથી જો બુદ્ધિને ચલાવીએ તો લક્ષ્મણ બ્રહ્મચારી હતો? પરિણા વગરનો હતો? ના, પરણેલો હતો. ઉર્મિલા સાથે પરણેલો હતો. બરોબર? જનક રાજાની પુત્રી જોડે એણે 4 મંગળ ફેરા ફરીને એણે અહીંયા પતિનું બિરુદ પણ. તો અહીંયા રામે લક્ષ્મણ માટે બ્રહ્મચારી શબ્દ વાપરવાનું કારણ શું? પરણેલો. ઘણીવાર આપણા મગજમાં અત્યારે કેસેટ ફિટ થઈ ગઈ છે કે જે પરિણો નથી ને અને સમાજમાં ભગવા વસ્ત્ર પહેરીને આટા મારે છે ને એને લોકો બ્રહ્મચારી કહે છે. તો આ ખોટું પડે અહીંયા કે ખાલી કપડાં પરિવર્તન કરવાથી, કપડાં બદલવાથી બ્રહ્મચારી થવાતું નથી. તો અહીંયા રામ લક્ષ્મણને માટે બ્રહ્મચારી શબ્દ વાપરે છે. તો અહીં બ્રહ્મચારી શબ્દ વાપરે છે એનો અર્થ કંઈક વિશેષ હોવો જોઈએ. વાલ્મીકી જેવા મહાપુરુષ જે વખતે લખતા હોય અને એ એનું જ્યારે ચરિત્રનું ઘડતર કરતા હોય અને એવા સમયે અહીંયા બ્રહ્મચારી શબ્દ વાપરે છે તો એનો કંઈક ઊંડો અર્થ હોવો જોઈએ. બ્રહ્મચારી નમો નમ. હે બ્રહ્મચારી, મારા તને વારંવાર નમસ્કાર છે. પણ એ તો ઉર્મિલા સાથે પરણેલા હતા. તો બ્રહ્મચારીનો અર્થ શું થાય? બ્રહ્મચારી. બ્રહ્મ એટલે ભગવાન, બ્રહ્મ એટલે વેદ અને બ્રહ્મ એટલે સદવિચાર. જે વેદને, જે ભગવાનને અને ભગવાનના વિચારો માથે લઈ અને ભગવાન માટે જે જીવવાનો જ પ્રયત્ન કરશે, ભગવાન સિવાય એની બીજી ક્યાંય નજર આડી હવળી થતી નથી. મેં 14 વર્ષ માટે મારું જીવન મેં રામને અર્પણ કરી દીધું છે. રામના
સિવાય મારી બુદ્ધિ, મારી ઇન્દ્રિયો, મારું મન કોઈ જગ્યાએ જાય નહીં. રામ ઈ જ મારા માટે સર્વશ્રેષ્ઠ છે. આવું જેણે મનની અંદર ધારણ અને વિચાર કરી લીધો છે એના માટે બ્રહ્મચારી શબ્દ વપરાય. રામ સિવાય બીજે કોઈ ધ્યાન નહીં. આપણા બધાનું ધ્યાન કામમાં હોય. ક્યાં? કામ એટલે ભોગ મને ક્યાંથી મળે, વિષય ક્યાંથી મળે, એ વિષય લાંબો સમય મારા ઘેરે રહે અને હું ભોગવું. આપણે બધા કામની અંદર એટલા બધા ડૂબી ગયેલા છીએ કે એને હિસાબે આપણું ઘણીવાર અધપતન થતું હોય છે. અહીંયા રામને માટે જેણે આખું જીવન સમર્પિત કરી દીધું છે અને રામના માટે જેણે જીવન અર્પણ કરી દીધું હોય એ બધા બ્રહ્મચારી છે. પછી ભલે પરણેલો હોય ને તો પણ એના માટે બ્રહ્મચારી શબ્દ વપરાય છે. દાદા તો અહીંયા બિલ્વપત્ર આપણે વાંચીને તો દાદા તો એનાથી આગળ જઈને કહે છે કે જેણે વેદ, ઉપનિષદ, આવી રીતના બ્રહ્મસૂત્રો, મહાભારત, રામાયણ, ગીતા જેવા તાત્વિક જે ગ્રંથો છે ને એનો સંપૂર્ણ જે ગૃહસ્થી અભ્યાસ કરે છે ને આ બધા બ્રહ્મચારી છે. કેવા? જે તત્વજ્ઞાનનો અથવા વેદ ઉપનિષદનો અભ્યાસ કરે છે, મનોમંથન કરે છે, એમાંથી માખણ લઈ અને સમાજના અંતિમ માણસ સુધી લઈ જવાનો જે પ્રયત્ન કરે છે ને એ ગૃહસ્થી હશે ને તો પણ એ બ્રહ્મચારી છે. આમ દાદા તો આટલું આગળ જઈને આપણે સમજાવવાનો પ્રયત્ન કરે છે. તેથી ઈક્ષ્વાકુ કુળમાં ઉત્પન્ન થયેલા સુમિત્રાના પુત્ર હે બ્રહ્મચારી, મારા તને વારંવાર નમસ્કાર છે. આ પરીક્ષામાંથી અહીંયા લક્ષ્મણ બરોબર પાર ઉતરી ગયા. એનું કારણ શું છે કે બધા જ વિષયોમાંથી ઇન્દ્રિયોને ખેંચી લીધી અને એ જ ઇન્દ્રિયોને પ્રભુના રામના ચરણમાં મૂકી દીધી. મારા માટે રામ સિવાય રામની આજ્ઞા એ જ મારા માટે સર્વસ્વ છે. તેથી અંત સમયે પણ જ્યારે કોઈ કામ ન કરી શકું ને એવું કામ અયોધ્યાની અંદર રામે કોને હોપ્યું? લક્ષ્મણને. રામે અયોધ્યાની પ્રજા અને ભાઈઓ ઉપર નજર ફેરવી એને બધાને વિચાર આવ્યો કે આ અઘરામાં અઘરું કામ આ કોઈ કરી શકશે નહીં. નજર એની લક્ષ્મણ ઉપર ગઈ કે લક્ષ્મણ કોઈ દિવસ મારી આજ્ઞાનો ક્યારેય ઉલ્લંઘન કરશે નહીં. અને બીજા ભાઈ તો કદાચ ભાવમાં આવીને કે ભાઈ તમારે કરવું હોય તો કરો, હું કાંઈ સીતાને વનમાં મૂકવા જવાનો આટલું મારું કામ નહીં ભાઈ. ભરતભાઈ કદાચ કહી ગયા, શત્રુઘ્નભાઈ કદાચ કહી ગયા, એના મંત્રીઓ પણ કદાચ આવી રીતે કે ભાઈ આ અઘરું કામ અમારાથી થાય નથી. કારણ કે રામ લક્ષ્મણને બરોબર જાણતા હતા કે 100% મને સમર્પિત થઈ ગયેલો લક્ષ્મણ છે. કેવો? 100% હું જે પ્રમાણે કહું, જે પ્રમાણે બોલું, જે પ્રમાણે સિંધુ ને એમાં ક્યારેય એને આજ્ઞાનો ઉલ્લંઘન કર્યો નથી. તેથી અહીંયા લક્ષ્મણ ને અહીંયા બ્રહ્મચારી શબ્દ વાપરી અને સુંદર મજાનો આપને કંઈક કહેવા માગે છે. કપડાં તમે સંસારી કપડાં ફેંકી દીધા અને ભગવા વસ્ત્ર ધારણ કરી લીધા અને ઘર માંડ્યું નથી, સંસાર માંડ્યો નથી એટલે બ્રહ્મચારી નહીં. એને વાંઢો કહેવાય. શું કહેવાય? શું કહેવાય? એને વાંઢો કહેવાય. ઘર છોડી અને સમાજની અંદર જે ફરે છે ને હાવ ખાલી દુનિયાના રોટલા દુનિયાના પૈસે મોજ મજા જે કરે છે ને એ બધા વાંઢા છે. કાંઈ વેદ ઉપનિષદનું આવી રીતનું દોહન કરીને સમાજમાં મૂકે તો કાંઈ વાંધો નહીં, પણ ખાવો પીવો ને હેલિકોપ્ટરના મોટી મોટી ગાડીઓમાં 2-5 લાખના મોબાઈલો ફેરવો અને જલસા કરો. 5-10 ગાયોને રાખી દો, 5-7 ગાયોને દોવાવાળાને રાખી દો એટલે ઘેરે તો કદાચ લગ્ન કર્યા હોત ને તો એકાદી પત્ની એનું કામ કરત. અહીં તો કેટલાય પોતાવાળી મારવાળી બહેનો આવી જાય ને ખાવણાવાળી આવી જાય ને ધોવાવાળી આવી જાય ને મહારાજના બધા ધોતી હોય ને બધું કરે. તમે વિચાર તો કરો આ સમાજ ક્યાં જઈને અટકશે? જેને સંસાર માંડ્યો નથી એના કપડાં પરણી એટલે ગૃહસ્થી સ્ત્રીઓ આજે ધોતી મેં જોઈશ. એવા મંદિરની અંદર આજે પોતા મારી અને આવા સંન્યાસી જે છે ને પાખંડીઓ બધા આ પાખંડીઓને પ્રોત્સાહન આપતા રહેલા છે. અહીંયા ભગવદ્ ગીતા વાંચો, ઉપનિષદો વાંચી, રામાયણનો અભ્યાસ કરી, રામ જેવા મહાપુરુષના મુખારવિંદમાંથી બ્રહ્મચારી શબ્દ નીકળે એનું માણસે અર્થઘટન કરી અને સમાજ સુધી આ વિચારો લઈ જવાનો પ્રયત્ન કરવો જોઈએ. બીજાના પૈસે તાગડ ધીંગા કરવાને એ તો મહાન પાપ છે. એ જબરજસ્ત પાપ છે. માણસે પ્રયત્ન કરવો જોઈએ, પુરુષાર્થ કરવો જોઈએ, પાટો મારી અને રોટલો પેદા કરીને પોતાનો રોટલો પોતે જ કમાવો. આ તો બીજાના રોટલે તાગડ ધીંગા, બીજાના પૈસે હેલિકોપ્ટરમાં મોટી મોટી ગાડીઓમાં મોટા મૂકે છે ફાઇટર પ્લેનની અંદર ફરવાનું. મહારાજ ક્યાં ગયા? મહારાજ ગયા ઇંગ્લેન્ડ. શેમાં ગયા?
સ્પેશિયલ પ્લેન લઈને ગયા, અને એવા તો પાછા પાગ્યા 7-8 તો આગળ પાછળ હોય. આ બધા જે સમાજની જે સંપત્તિ છે, સમાજનું જે ધન છે ને, એ ખોટે રસ્તે જ્યાં વપરાય છે ને, એવા ઉદ્યોગપતિઓ પણ પાપીના ભાગીદારી છે. એ આપે છે ત્યારે જલસા કરે છે ને બધા. આપણે કાંઈ આપી તો એ બધે ફરે છે, પણ એને સંન્યાસ લીધા પછી મારો સંન્યાસીના ધર્મ શું છે એનું બિલકુલ પાલન કરતા નથી. વાંચી તો ખબર પડે. સંન્યાસીના નિયમો બહુ સરસ લખ્યા છે કે એકવાર સંન્યાસ લીધા પછી એ માણસે એ ગામની અંદર રહેવા. નાનું ગામ હોય તો 1 રાત્રિ, મોટું ગામ હોય તો 2 રાત્રિ, નગર જેવું હોય તો 3 રાત્રિ, એથી મોટું મહાનગર હોય તો 5 રાત્રિ. આ સંન્યાસીના નિયમો છે કે જે અધ્યાય 2 અને શ્લોક નંબર 68માં બહુ સરસ રીતે ભગવાન અર્જુનને એક મહાબાહો કરીને એનું સંબોધન કરે છે. હે મહાબાહો, બધી જ ઇન્દ્રિયોને વિષયોમાંથી મુક્તિ અપાવી દે, એટલે નિવૃત્તિ કરાવી દે, અને પછી નિવૃત્ત થયેલી જે ઇન્દ્રિયો છે ને એ પ્રભુની અંદર તું જોડી દઈશ ને તો વિષયો તને કાંઈ ખરાબ કાંઈ તારું કરી શકશે. આ મૂળ આખા શ્લોકનો અર્થ આ છે કે એક બાજુથી ઇન્દ્રિયોને નિવૃત્ત કરવાની છે, અને નિવૃત્ત થયેલી જે ઇન્દ્રિયો છે ને એને પ્રભુની સાથે જોડવાની છે. ખાલી નિવૃત્તિથી હાલશે. નિવૃત્ત થઈને બહાર નીકળશે ને આગળ, નિવૃત્ત થયેલા તો ઘણા બધા રોડ ઉપર બેઠા છે ગડફા કાઢતા બરાબર. ખાલી નિવૃત્તિનો અર્થ નથી એમ, પણ નિવૃત્ત થયા પછી મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોને ક્યાંય પ્રભુની સાથે જોડવાનો પ્રયત્ન કર્યો, પ્રભુના જે લોકો છે એની સાથે જોડવાનો પ્રયત્ન કર્યો, પ્રભુના જે બનવા માટે જે પ્રયત્ન કરે છે એની સાથે જોડવાનો પ્રયત્ન કર્યો, જે સારા સજ્જન લોકો છે, સંત લોકો છે, મહાપુરુષો છે એની સાથે એના સંસર્ગમાં આવવાનો પ્રયત્ન કર્યો, તો એનો નિવૃત્તિનો અર્થ છે. બાકી નિવૃત્તિનો બીજો કોઈ ખાલી નિવૃત્ત થવું એનો કોઈ અર્થ નથી. આવા તો ઘણા ભારતની અંદર કરોડો લોકો આટા મારે છે. તેથી બહુ સરસ આ શ્લોકની અંદર ભગવાન આપને સમજાવે છે. માનવ જાતની અંદર જે નિવૃત્તિ લય અને સમાજમાં રહેવાવાળો જે વર્ગ છે ને એના માટે ભગવાને અહીંયા સુંદર મજાની રેડ પણ નહીં પણ ગ્રીન સિગ્નલ બતાવ્યો છે. ગ્રીન એટલે લીલો કહેવાય, તમે હવે કામે લાગો એમ કે એનો વિચાર અત્યારે ચાલે છે. અને એમાંય પાછો આ રામ અને લક્ષ્મણનો સંવાદ, અને સંવાદની અંદર છેલ્લે લક્ષ્મણની સામે રામ પ્રગટ થયા અને કહે છે કે હે લક્ષ્મણ મહાપ્રજ્ઞ, સુમિત્રાયાચ નંદન, ઈશ્વા કુલોત્પન્ન, બ્રહ્મચારી નમો નમઃ. હે બ્રહ્મચારી, મારા તને વારંવાર નમસ્કાર છે. બ્રહ્મચારીનો અર્થ શાસ્ત્રકારોએ રામાયણ વાંચો, મહાભારત વાંચી, આપણે ગીતા વાંચી, ઉપનિષદ વાંચી, અથવા 18 પુરાણમાંથી આપણું આ જે મુખ્ય જે પુરાણ છે ને કયું ભાગવત પુરાણ, એમાં બધી જગ્યાએ બ્રહ્મચારીનો અર્થ સમજાવ્યો છે. પણ બ્રહ્મચારીનો અર્થ કોઈ ફોલો પાડીને કહેવા માટે તૈયાર નથી, કારણ કે પોતાના ઉપર જ બધું આવે એટલે એ અમુક શ્લોકો હોય છે ને એ બધા છોડી દેતા હોય છે. પણ આપણે તો આ શ્લોકોને સમજવાનો પ્રયત્ન કરી, જે શાસ્ત્રમાં લખ્યું છે ને એને વાંચી અને સમજવાનો આપણે પ્રયત્ન કરી છીએ. તેથી જેણે લગ્ન નથી કર્યા અને ઘર છોડી દીધું છે એના માટે બ્રહ્મચારી શબ્દ છે જ નહીં એમ, બરાબર ને. બ્રહ્મચારી એના માટે શબ્દ વપરાતો. બ્રહ્મ એટલે ભગવાન, બ્રહ્મ એટલે વેદ, બ્રહ્મ એટલે સદવિચાર. જે સદવિચારો જે ભગવાને ગીતામાં કીધા છે એ ગીતા લઈને ઝૂંપડે જવું, ઘર સુધી જવું, અને ગીતાનો શુદ્ધ અને પવિત્ર વિચાર જે કહેવાનો પ્રયત્ન કરે છે એ ભલે સંસાર કરતો હોય, બરાબર ને, સંસાર કરતો હોય, ગૃહસ્થી હોય, તો એના માટે પણ બ્રહ્મચારી શબ્દ વાપરવામાં આવે છે. તેથી આ લક્ષ્મણ પરણેલો હતો, બરાબર ને, પણ ઉર્મિલા સાથે પરણેલો હોવા છતાંય અહીંયા ભગવાન શ્રી રામ એના માટે બ્રહ્મચારી શબ્દ વાપર્યો છે. તો એનો અર્થ તો સમજવો પડે ને. કોઈને પ્રશ્ન થાય કે ન થાય અહીં ઉઠ્યા પછી કે ભાઈ આમાં બ્રહ્મચારી શબ્દ લક્ષ્મણ માટે શા માટે વાપરો. તેથી આપણે થોડી ચોખવટ કરી કે ભાઈ બ્રહ્મચારી એટલે ખાલી ઘર છોડ્યું એટલે બ્રહ્મચારી નહીં, સંસાર છોડ્યો એટલે બ્રહ્મચારી નહીં, લગ્ન ન કર્યા એટલે બ્રહ્મચારી ને. આ તો બધા વાંઢા કહેવાય. કેવા? એને વાંઢો શબ્દ કહેવાય કે ભાઈ આને લગ્ન કર્યા નથી એટલે એ વાંઢો કહેવાય, પણ એને બ્રહ્મચારી કહેવાય. ગૃહસ્થી પણ સારામાં સારી રીતે બ્રહ્મચારી બની
અને જગતના આંગણામાં હરીફરી શકે અને પ્રભુની વાત ને પ્રભુના વિચારો કરી શકે છે. આ બધી જ વાતો શાસ્ત્રમાં ઊંડાણપૂર્વક લખવામાં આવી છે. તેથી બહુ સરસ રીતે આને સમજવાનો પ્રયત્ન કરી છે. આપણને એમ થાય છે કે આટલી મોટી પરીક્ષા ભગવાને અહીંયા લક્ષ્મણની લીધી અને એમાંથી પાર ઉતરી ગયા. કેવા કેવા શબ્દો ભગવાને લક્ષ્મણ માટે વાપર્યા છે, પણ લક્ષ્મણ એકદમ તર્ક બુદ્ધિયુક્ત અને ભગવાનના મગજમાં ઉતરે ને એવા જ એણે જવાબો આપ્યા છે. તેથી ખરાબ વિચાર જ આવતો નથી. જે બ્રહ્મચારી છે ને, જે ભગવાનના કામમાં લાગી ગયો છે, ભગવાનનો જે બની ગયો છે ને, એને કોઈ દી ખરાબ વિચાર આવતો નથી. આ સ્થિતિ પર લક્ષ્મણ પહોંચ્યો છે અને તેથી જ ભગવાન એના માટે બ્રહ્મચારી શબ્દ વાપરે. આ ટોચની સ્થિતિ, સ્થિત પ્રજ્ઞની ટોચની સ્થિતિ એટલે લક્ષ્મણ. આ લક્ષ્મણનું ચરિત્ર વાંચી લઈએ તો આપણે ખબર પડે કે સ્થિત પ્રજ્ઞ કોને કહેવાય, જેની બુદ્ધિ ક્યારેય ચલિત થતી નથી. ગમે તેવું વાતાવરણ હોય, ગમે તેવી ઇન્દ્રિયો હોય અને ગમે તેવા ભોગો સામે આવીને જો આગ્રહ કરી અને એ જો કરવા માગતા હોય તો પણ જેની બુદ્ધિ, જેનું મન ચલિત થતું નથી ને, એને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. ભગવાને 55મા શ્લોકથી ચિત્ત પ્રજ્ઞની વ્યાખ્યા આપવાની શરૂઆત કરી છે. અહીંયા સુંદર મજાનું અહીં કહે છે કે બધી જ ઇન્દ્રિયોને વિષયોમાંથી ખેંચી લઈ અને પ્રભુના અંદર જોડી દેવી, આને કહેવાય છે તસ્યનો ચલતેમાં. આનું મન કોઈ દી ચલિત થતું. બહુ સરસ સમજાવે છે. તાત્પર્ય એ કે ભગવાને ગીતાના બીજા અધ્યાયના 68મા શ્લોકમાં અહીંયા અર્જુન માટે મહાબાહુ શબ્દ વાપર્યો છે. એનો પણ આપણે થોડો ઘણો ગઈકાલે વિચાર કરતા હતા કે ભગવાને આ શ્લોકની અંદર અર્જુન માટે મહાબાહુનો સીધો ગુજરાતી અર્થ કરીએ તો મોટા હાથવાળો અથવા લાંબા હાથવાળો એમ. મહાબાહુ, મહા એટલે મોટા અને લાંબા કેવા, તો અહીંથી આમ હાથ કરે એટલે આમ માનો 5-25 કિલોમીટરમાં હાથ ફરી જાય, એને લાંબા જ કહેવાય ને. પણ અહીંયા ભગવાનને કંઈક જુદું જ મહાબાહુનો અર્થ બહુ સરસ રીતે સમજાવવામાં આવ્યો છે. મહાબાહુ એટલે મોટા હાથવાળો નહીં, કેવા લાંબા હાથવાળો નહીં. અર્જુન માટે મહાબાહુ શબ્દ વાપર્યો છે. તે માટે જન્મ જન્માંતર દિવ્ય માતા પિતા મળે એવી ભગવાન પાસે સતત પ્રાર્થના કરવી જોઈએ. તે દિવ્ય સંસ્કારો મળવા જોઈએ. સતકુળ, સદગુરુ અને ચિદઘન પ્રભુ, આ 3 તત્વોથી મહાબાહુત્વ આવે. મહાબાહુત્વ એટલે પ્રભાવશાળી વ્યક્તિ. કેવો? લાંબા હાથ નહીં પણ પ્રભાવશાળી. જ્યાં જાય ને એનો પ્રભાવ પડે. કોઈ જગ્યાએ ફંક્શનમાં જાય અને બધી ખુરશી પેક થઈ ગયેલી હોય અને ભાઈ આવે ને 25 લોકો ઊભા થઈ જાય કે ના ના બાપા અહીં બેહો. એને પ્રભાવશાળી વ્યક્તિ કહેવાય. અને ઓલા તો કોઈ ઉઠે જ નહીં, ઓલો બાપો પછી હાથે ખુરશી લઈને બેસી જાય. પ્રભાવશાળી કોણ? મહાબાહુનો અર્થ અહીં સમજાવવાનો પ્રયત્ન કર્યો. મહાબાહુ એટલે કોણ? પ્રભાવશાળી વ્યક્તિ. કોઈ પણ ફંક્શનમાં કોઈ પણ જગ્યાએ જાય અને લોકોને સમજે કે આ બાપા એવા છે, એટલે ઓછાના મેં 5-7 ખુરશી તો ઉપર લોકો ઊભા કે બાપા અહીં બેહો. એને કહેવાય પ્રભાવશાળી. એટલે લક્ષ્મણ અહીં કહે છે કે લક્ષ્મણ માટે રામે પણ પ્રભાવશાળી શબ્દ વાપર્યો છે. અહીંયા ભગવાન અર્જુન માટે પણ મહાબાહુત્વ કહીને કે હે મહાબાહુત્વ, હે પ્રભાવશાળી વ્યક્તિ, આ બધી જ ઇન્દ્રિયોને વિષયોમાંથી ખેંચી અને પ્રભુની અંદર જે જોડે છે ને, બરોબર, એની સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. તેથી સતકુળ, સદગુરુ અને ચિદઘન, આ 3 તત્વો જેની પાસે હોય એના માટે મહાબાહુત્વ શબ્દ વાપરવામાં. ઉત્તમ કુળમાં જેનો જન્મ થયો હોય તે, જેને સારા સદગુરુ મળ્યા હોય તે, અને ચિદઘન પ્રભુ, આ 3 તત્વો એવા છે. એ 3 તત્વો જેને મેળવવાનો અથવા જેના જીવનમાં આવ્યો એના માટે મહાબાહુત્વ શબ્દ અહીં શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર વાપરવામાં આવ્યો છે. આ 3 તત્વોથી મહાબાહુત્વ આવે. મહાબાહુત્વ આવ્યા પછી આપણે મોટા જ એકવાર મહાબાહુત્વ આવ્યું એટલે આપણે પછી નાના તો અમે મોટા છીએ. શા માટે? તો કે ભગવાન અને ભગવાનના કાર્યમાં અમે જોડાઈ ગયા છે. જે ભગવાન સાથે જોડા જાય મતપરત્વ આવે. સંસ્કૃતમાં એક શબ્દ ને ગીતામાં પણ ભગવાને મતપરત્વ શબ્દ વાપર્યો છે. મતપરત્વ એટલે મારી અંદર જે જોડાઈ ગયેલો છે તે આ દુનિયામાં મોટો જ છે. બરોબર, ભલે ની દરરોજનું દરરોજ કરીને ખાતો હોય પણ એ જીવ મારી અંદર જોડાઈ ગયો છે, તેથી એ મોટામાં મોટો માણસ. દુનિયા ભલે ને એને નાનો કહે પણ ભગવાન તો એને યો મદ ભક્ત સમે પ્રિય, આમ કરી અને ભગવાન
એને લાડથી હાથની અંદર લે છે. કોને લેશે? કે જેણે પ્રભુને મન, બુદ્ધિ, ઇન્દ્રિયો બધું જે નિવૃત્ત થયેલી આ બધી વાતો છે એ પ્રભુની અંદર જેણે જોડી દીધી છે ને એને કહે છે યો મદ ભક્ત સમે પ્રિય. ભગવાન આ શ્લોકમાં કહે છે કે જેના જીવનમાં મહાબાહુત્વ આવે તે ઇન્દ્રિયોનો નિગ્રહ કરી શકે અને તેની પ્રજ્ઞા પ્રતિષ્ઠિત થાય એમ શ્રીમદ ભગવદ્ ગીતા કહે. પ્રજ્ઞા એટલે શ્રેષ્ઠ અને આવી કેવી તેજસ્વી અને દિવ્ય બુદ્ધિ, પવિત્ર બુદ્ધિ, એને પ્રજ્ઞા શબ્દ વાપરવામાં આવે છે. બીજી વાત, મહાબાહુત્વ આવ્યા પછી લડવાની શરૂઆત થાય. લડવા માટે સંયમ અને મતપરોત આ બે એટલે કે ભક્તિ, આ બે હથિયારો હોવા જોઈએ તો જ માણસની પકડ ઢીલી પડે. એક તો સંયમ હોવો જોઈએ અને બીજું ભક્તિ. ભક્તિ અને સંયમ આ બે જો હથિયાર આપણા બરોબર મજબૂત હશે ને તો દુનિયાના કોઈ પણ વિષયો એને હલાવી શકશે નહીં. નહીંતર અહીં પંચવટી હતી, સુંદર વાતાવરણ હતું, બાજુમાં સુંદર સ્ત્રી હતી, યૌવન હતું. પાછું કેવું યૌવન હતા, આપણે જેવા ઘરડા હોય તો કાંઈ પૂછવાનું આવે નહીં. બંને યૌવન હતા, એકાવન વાતાવરણ હતું, સુંદર મજાનું એકદમ ફળ ફૂલથી વૃક્ષો અને વનસ્પતિ ખીલ્યા. એવા વાતાવરણની અંદર એકાંત હોય અને કયા પુરુષ અને કયા સ્ત્રીનું મન ગબડી જતું નથી. પણ ગબડ્યું નહીં એનું કારણ શું છે? કે લક્ષ્મણે સંપૂર્ણ પોતાની જે કાંઈ શક્તિ હતી ને એ રામના ચરણમાં એને ધરી દીધી હતી. હથિયાર બની, રામનું હથિયાર બની અને લક્ષ્મણ જીવા ત્યાં સુધી એનું કામ કર્યા. હું તો હથિયાર છું. ઘણા પૂછતા કે ભાઈ આવું અઘરામાં અઘરું, એ કે હું તો હથિયાર છું. આપણા હાથમાં સરી આવે કે હુડી આવે કે જે કાંઈ સાકું આવે, હવે એ કાંઈ નિર્ણય કરે કે ના ના હું તો શાકભાજી કાપવા માટે જ ફેક્ટરીમાંથી જન્મી છું, તો આ કોકના ગળા કાપવા ઊભા થાય એમ એ અટકાવે? સાધન કોઈ દિવસ અટકાવી શકતું નથી. એને તો જ્યાં જેવી રીતનું જેમ વાપરો ને એ સાધન વપરાય. શાકભાજીમાં વાપરવું હોય તો એ સરી શાકભાજીનું કામ કરે અને કોઈના ગળા ઉપર સરી રાખીને કોઈને ખલાસ કરવાનો હોય તો એની સરી પણ બીજાનું ગળું કાપે. પણ સરી એવું વિચાર કરતી નથી કે ના ના માણસની હત્યા કરવી એ તો પાપ છે, હું ભાઈ અહીંયા હાલે નહીં, તું ગમે એટલો મહેનત કરતો. સરી બોલે? સરી એક હથિયાર છે. એમ ભગવાનનો હથિયાર લક્ષ્મણ બની ગયો હતો. સંપૂર્ણ જીવન કેવું, જેમ હનુમાનજી રામને સમર્પિત થયા અને સંપૂર્ણ જીવન જેને રામને સમર્પિત કરી દીધું એમ અહીંયા લક્ષ્મણે પણ સંપૂર્ણ જીવન અહીંયા રામના જીવનમાં ભેળવી દીધું હતું. કારણ કે એ આપણે આગળ રામાયણ આપણે વાંચતા હતા ત્યારે ખબર છે કે જે વખતે અહીંયા કોપાઈ ભવનમાંથી એવો શબ્દ છૂટ્યો કે હવે રામને અયોધ્યાની ગાદીના રાજકુમાર નહીં પણ આવા વલકલ પહેરીને 14 વર્ષ માટે વનમાં જવાનું છે. રામ ઉપર કોઈ અસર થઈ નહીં. આગલા દિવસે અયોધ્યાના રાજા દશરથે કીધું કે ભાઈ આવતીકાલથી તારે રાજ્યાભિષેક છે, તેથી સવારમાં તું તૈયાર થઈ અને વશિષ્ઠને મેં કહી દીધું છે કે સુગંધી પદાર્થોને જે કાંઈ હોય ને એ બધી તૈયારી કરવાની છે. સવારમાં તારો રાજ્યાભિષેક મારે કરવાનો છે એવું રાત્રે રામને બોલાવી અને દશરથે બધું સમજાવી દીધું. છતાં એના ચહેરા ઉપર કાંઈ નહીં, આટલું મોટું રાજ્ય મળવાનું છે. એ વખતનું અહીંયા અયોધ્યાનું જે રાજા છે ને એ તો ઝગમગારા કરતું હતું. આવું રાજ્ય અને એવી ખુરશી ને એવું સિંહાસન ઉપર બેહવાનું હોય તો કયા દીકરાને આનંદ ન થાય? પણ અહીંયા વાલ્મીકી લખે છે કે દશરથે એને જે વખતે કીધું કે ભાઈ આવતીકાલે તારે અહીંયા રાજ્યાભિષેક કરીને મારે તને રાજા બનાવવાનું છે, તો એના ચહેરા ઉપર વાલ્મીકી જોવે છે કે લેશ માત્ર હર્ષનું એક પણ બિંદુ કે એક પણ રેખા દેખાતી નથી. કાંઈ નહીં, કાંઈ તમે કહેતા હોય તો હું આવતીકાલથી બેસીશ, એમાં હરસ થવાનું હોય. અને બીજે દિવસે સવારે 9 વાગે, કેટલા વાગે? 9 વાગે શું કામ ભાઈ? 9 વાગે રામનો વનવાસ શરૂ થયો. અયોધ્યામાંથી બહાર નીકળ્યા વલકલ પહેરી. એ આપણે ગણતરી કેવી રીતે કરીએ? વનવાસ શું મળ્યું એને? વનવાસ મળ્યો. કોપા ભવનમાં જે કાંઈ ચર્ચાઓ દશરથને કઈ વિશે થઈ એમાંથી નક્કી થયું કે રામે હવે વનમાં જવાનું. એટલે કે ક્યાં જવાનું? વનમાં. વનવાસ, બરોબર? વનવાસ એનો ઊંધો અક્ષર કરો તો 9:15 થાય. કેવા? સવા કરો જી. વનવાસ 9:15. રામ 9:15 વાગે અયોધ્યા છોડી
અને વનમાં જવાનો જ્યારે ઓર્ડર આપ્યો ત્યારે એના ચહેરા ઉપર લેસ માત્ર દુઃખની એક પણ રેખા વાલ્મીકીને દેખાણી નથી. આને કહેવાય સ્થિત પ્રજ્ઞ. કેવો? આટલી મોટી ગાદી મળે છે તો પણ હર્ષ નહીં, અને 14 વર્ષ માટે બાપાએ કીધું કે ભાઈ તારે વનમાં જવાનું છે તો પણ એનું દુઃખ. આને કહેવાય સ્થિત પ્રજ્ઞની સ્થિતિ. અને એવી સ્થિત પ્રજ્ઞથી લાવવા માટે ભગવાને 55 થી 72 શ્લોક સુધી 18 શ્લોકની અંદર અર્જુનને સ્થિત પ્રજ્ઞના આવા પ્રજ્ઞની ટોચ ઉપર ગયેલો જે માણસ છે એને હર્ષ પણ નથી અને શોક પણ નથી. બાપા જે કેમ ઈ કે ગાદી તો ગાદી, બાપા કે વનમાં તો વનમાં, એમાં કાંઈ ફરિયાદ કાંઈ કરી નહીં. પણ એ વખતે લક્ષ્મણ લાલ સોળ થઈ જાય છે. એ એકદમ હાથમાં ધનુષ લઈને આવે છે અને એકદમ લાલ સોળને કહીને કહે છે કે દશરથ રાજાની 60 વર્ષ થયા છે, બુદ્ધિ નાઠી છે, એટલે ગમે તેવા નિર્ણય લે એ કાંઈ સારું લાગે? હું એ ડોહાને, ડોહો શબ્દ વાપરે, હું એ ડોહાને જેલમાં પૂરી અને રામ તમારો હું આજે ને આજે રાજ્યાભિષેક કરાવી. એકદમ લાલ સોળ હાથમાં ધનુષ એમ થાય કે આગળ હમણાં અયોધ્યાને બાળી નાખશે એવો આવો થનગનાટ ને એવો ઉત્સાહ ને એવો આવી રીતનો ક્રોધમાં આવેલો અહીંયા લક્ષ્મણ અહીંયા રામને કહે છે કે તમારે વનમાં જવાનું નથી. એની પાસે હું એવી સત્તા છે કે તમને વનમાં મોકલે. હંમેશા આજે વર્ષોથી ઈશ્વાકુ વંશથી હાલ્યું આવે છે કે મોટા દીકરાને જ ગાદી મળવી જોઈએ. તમે એવો કાંઈ ગુનો કર્યો નથી, સ્ત્રી ઉપર તમારી ખરાબ દ્રષ્ટિ ગઈ નથી, લોકોના ધન તમે લૂંટ્યા નથી, આવું તમે કાંઈ ન કર્યું હોય તો વનમાં જવાનો તમને કોઈ અધિકાર નથી. તેથી હું આગળ આ બધાને જેટલા આડા આવશે ને એટલાને પતાવી દઈશ અને દશરથને બંદીવાન બનાવીને જેલમાં પૂરીને હું તમારો રાજ્યાભિષેક કરી. રામ ઉપર આત્યંતિક લક્ષ્મણનો આટલો પ્રેમ હતો તેથી ન બોલવાના શબ્દો દશરથ માટે બોલી ગયા. નહીતર દશરથ એટલે પવિત્ર દિવ્ય એવો હોય તો જ ત્યાં રામનો જન્મ થાય ને. ગમે ત્યાંની ત્યાં રામ કાંઈ આવે કાંઈ, પણ લક્ષ્મણ આવેશમાં આવીને આટલું બધું બોલી ગયા. રામ એને બહુ હળવેકથી સમજે કે ભાઈ તું આવેશમાં આવીને બાપા વિશે ગમે તેવા શબ્દ બોલે ને, તારા જેવા યુવાનને આ શોભતું એકદમ ઠંડો ગા અગ્નિ જેવો આવ્યો હતો, બરોબર ને. અને રામે કીધું કે તારા જેવાને આ શબ્દો શોભતા એકદમ ગરમ ગરમ થઈને આવ્યો હતો અને કેવો થઈ ગયો? આઈસ ઠંડો થઈ ગયો. રામ બોલે એટલે એના માટે બ્રહ્મ વાક્ય જ હોય. રામનો એક પણ શબ્દ એને અત્યાર સુધીના જીવનમાં ક્યારેય ઉથલાવ્યો નથી. એટલે સ્થિત પ્રજ્ઞની ટોચ કઈ સ્થિતિ? તો એ ભગવાન અત્યારે અહીંયા અર્જુનને સમજાવે છે કે હે અર્જુન, બધા જ જે વિષયો છે એના ઉપરથી બધી ઇન્દ્રિયોને સમેટી નિવૃત્તિ લઈ અને એ નિવૃત્ત થયેલી જે ઇન્દ્રિયો છે ને એને પ્રભુની સાથે જે જોડવાનો પ્રયત્ન કરે છે ને, આને કહેવાય શું કહે છે? તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. આ શ્લોકમાં શબ્દ વાપરો. એની બુદ્ધિ સ્થિર છે અને એને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. તસ્મા ધસ્ય મહાભાવો. બહુ સરસ આ શબ્દ આ શ્લોકમાં. પ્રાજ્ઞ માણસ પણ ખેંચાઈ જાય એમ ભગવાને આ શ્લોકમાં કહેવાનું છે. ચિંતનશીલ માણસ જુદો એ આવ્યા પછી ભય છે એમ ભગવાનને દેખાડે છે. ઘણીવાર બુદ્ધિમાન માણસ પોતાને ડાયો સમજતો હોય છે. બુદ્ધિમાન ઘણીવાર હું ડાયો, મારે બધાનું મારે હું કહું એટલું જ બધાને માનવાનું, કોઈનું મારે માનવાનું એને કે એવા લોકોને ઘણીવાર થતું હોય. સ્મૃતિમાન પણ પોતાને હોશિયાર સમજતો હોય છે, પછી પ્રાજ્ઞ સમજે એમાં શું છે. તેથી તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. એ પણ પડી શકે છે. તેથી સ્મૃતિમાન અને બુદ્ધિમાને બહુ જાળવું પડે. સ્મૃતિમાન છે અને બુદ્ધિમાન છે ને એને સમાજમાં હરવા ફરવાનું હોય ને તો બહુ જાળવીને ફરવું પડે. પહેલી બીજી ત્રીજી પગથી વાળો પણ પડે, એટલે કે સ્મૃતિવાન વાળો પડે, બુદ્ધિવાળો પણ હોય એ પણ પડે અને પ્રજ્ઞાવાળો હોય પણ પડવાની શક્યતા છે. તેથી મેઘા શબ્દ વાપરેલો છે. મેઘા એટલે ભગવાનની સાથે સંપૂર્ણ જેણે જીવન ભેળવી દીધું છે, જેણે બુદ્ધિ ભેળવી એને મેઘા કહેવામાં આવે છે. તેથી પહેલી બીજી ત્રીજી અને ચોથી પંક્તિ ઉપર આવેલો માણસ ક્યારેય નષ્ટ થતો નથી એમ કે. તેથી અહીંયા ચોથી પંક્તિ મેઘા છે. આયુર્બલમ યશો વર્ષ. ગઈકાલે આપણે જોતા હતા ચોથી પંક્તિ શેની છે? મેઘાની. એ મેઘા એ ટોચની સ્થિતિ ઉપર સ્થિત પ્રજ્ઞનું લક્ષણ બતાવે છે. માણસ આટલો ધારણશીલ છે, નથી વિષયોમાં ફસાતો. કેવો? આ માણસ નથી વિષયોમાં ફસાતો
નથી ઇન્દ્રિયોનો ગુલામ બનતો, નથી મનની પાછળ આટા ફેરા મારતો, કે નથી ભગવાનને છોડતો. શું છે આ 4 વાતો અહીં બતાવવાનો પ્રયત્ન. સ્થિતપ્રજ્ઞ કેવો આ સમજવા જેવો છે. નથી વિષયોમાં ફસાતો. સ્થિતપ્રજ્ઞ છે. અહીંયા લક્ષ્મણ વિષયમાં ફસાઈ ગયા. આમે બધા વિષયો જ હતા. સુંદર મજાનું વાતાવરણ, આતે બધું. સીતા પણ એક સ્ત્રીના રૂપમાં વિષય જ હતી. પણ જે વિષયોમાં ફસાતો નથી તે, ઇન્દ્રિયોનો ગુલામ બનતો નથી તે. હું આ 4 શબ્દો સમજવા જેવા છે. ઇન્દ્રિયોનો ગુલામ બનતો નથી તે, મનની પાછળ આટા ફેરા મારતો નથી તે. બરોબર, મનની પાછળ આટા ફેરા મારે એવો નહીં. અને ભગવાનને જે છોડતો નથી તે, આની બુદ્ધિ હંમેશા સ્થિર બુદ્ધિ કહેવામાં. સ્થિત પ્રજ્ઞના લક્ષણો ભગવાને બહુ સરસ રીતે અહીંયા 55 થી 72 શ્લોક સુધી સમજાવવાનો પ્રયત્ન કર્યો. આ 4 વાતો જેની અંદર હોય છે ને એને સ્થિત પ્રજ્ઞ મુનિ કહેવામાં આવે છે. કપડાની વાત અહીં ભગવાને કરી. નહીતર એમ કે ના આવા સોવણીને માથે ટોપી પહેરી હોય ને પંજ્યું બાંધ્યું હોય ને, યો મદ ભક્ત સમે, આજ મને ગમે છે, આવું ભગવાને કીધું. આવા ગુણ છે. પછી ભલે ની પેન્ટ શર્ટ પહેરતો હોય તો પણ વાંધો નહીં, ઇન્સર્ટ કરતો હોય તોય વાંધો નહીં, પછી ધોતિયું ને જભો પહેરતો હોય તોય વાંધો નહીં, ને ભગવા પહેરતો હોય તોય વાંધો નહીં. પણ આ ગુણો છે, આ ગુણો જેની અંદર હોય ને એને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. બહુ સરસ આ 4 વાતો એકવાર જો સમજી લઈને તો આ શ્લોક આપને સારામાં સારી રીતે સમજાય છે. કઈ વાત છે? પહેલી વાત, વારંવાર ઘૂંટીને એટલા માટે કે આ બહુ અગત્યની વસ્તુ છે. વિષયોમાં ફસાતો નથી, ઇન્દ્રિયોનો ગુલામ બનતો નથી, મનની પાછળ આટા ફેરા મારતો નથી, અને ભગવાનને જેને છોડ્યા નથી ને, ભગવાનને જે પકડીને જ બેઠો છે ને એને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. તેથી વિષયો પકડવા છે પણ પ્રસાદ તરીકે. વિષયો પકડવાના, વિષયો વગર આપણે વર્ષ સુધી કાઢી શકવાના. વિષયો હોય તો જ જીવી શકીએ ને, પણ વિષયો પકડવાના, પણ કેવી રીતે? પ્રસાદ તરીકે. ભગવાન તું મને જે આપે ને એ પ્રસાદ તરીકે હું એનું સ્વીકારું. પણ મને આ વિષયો મળે એના માટે જ બધું, એની જ પાછળ, વિષય પાછળ મને મળે એવી સ્થિતિ નહીં. હું પ્રયત્ન કરીશ, સારી રીતે જીવવાનો પ્રયત્ન કરીશ, સંસારી અને ગૃહસ્થી સારામાં સારું જીવન મારું બને એના માટે મારો રાત દિવસનો પ્રયત્ન છે. અને એમાં તું કોઈ મને વિષયો મોકલીશ ને તો એ પ્રસાદ તરીકે હું ગ્રહણ કરીશ. અયોધ્યાના આમ કહેવાય ને કે ભાઈ વૈદેહી, જનક રાજા વૈદેહી કહેવાના. શા માટે ભાઈ? આટલી મોટી જેની નગરી છે, આટલા મોટો જેનું સંચાલન કારભાર ચલાવવું, પણ છતાંય વિદેહી કહેવામાં. આટલું બધું શાસન હોવા છતાં યાજ્ઞવલ્કે સવારમાં ઉઠીને 5 વાગે કીધું કે હાલ ભાઈ કે, તો કે ક્યાં? તો કે સોડ તારી નગરી અને મારી સાથે વલકલ પહેરીને હાલ જંગલમાં નીકળી જા. બોલો, વિચાર તો કરો. એને એમ ન કીધું કે 1 દિવસનો ટાઈમ આપો ને તો આ પ્રધાનોને બધાને હું બધી ભલામણ કરી દઉં. એ કરી લે ભાઈ, હાલ કાંઈ વાંધો નહીં, તું કહેતો હોય તો. આના માટે અહીંયા વિદેહી શબ્દ વાપરવામાં ભગવાને પણ ગીતાની અંદર અહીંયા જનક રાજાનો ઉલ્લેખ કરેલો છે. આને કહેવાય વિદેહી. તેથી વિષયો પકડવા છે પણ પ્રસાદ તરીકે, ભોગ તરીકે નહીં. ભોગ તરીકે નહીં. યાજ્ઞવલ્ક જો શ્રીખંડ ખાય, વશિષ્ઠ કે વિશ્વામિત્ર જો શ્રીખંડ ખાય તો એને કડવું લાગે? એને ઇન્દ્રિયો છે એટલે એને તો મીઠું. આપને જેવો સ્વાદ આવે ને એવો સ્વાદ એને જ આવે, બરોબર ને? પણ ફેર કેટલો? યાજ્ઞવલ્ક જે શ્રીખંડ ખાય છે એ પ્રસાદ તરીકે મને ભગવાન મોકલે છે, એટલે એ પ્રસાદ સમજીને આરોગ્ય છે. અને આપણે 2 દિવસ શ્રીખંડ ન મળ્યું હોય અને કીધું હોય છતાંય પત્નીએ ન બનાવ્યું હોય ને તો આપણે તો કહેવાય ધુઆ પુઆ થઈ જાય ઉનાળામાં, બરોબર ને? એટલે આપણે આવા શ્રીખંડ આપણે ખાઈ છીએ, યાજ્ઞવલ્ક ખાય છે. અને ન મળ્યું હોય ને એ સારું મળી ગયું હોય તો 5 દિવસ પછી પાછું આવું મળે એવું પત્નીને પણ કહી રહે કે બોલે 5 દિવસ પહેલા તે બનાવ્યું હતું ને એવું તારે બનાવવાનું. આપણે વિષયો તરીકે ભોગ ભોગવી છીએ અને સંતો મહાપુરુષો ને આચાર્યો એ પ્રસાદ તરીકે ભોગવવા તો બે છે. ભોગવ્યા વગર સંસાર માણસનો હાલતો નથી. પણ એક ભોગ તરીકે અને એક યોગ તરીકે બંનેને ભોગવાની અલગ અલગ પદ્ધતિઓ છે. બંનેને ઇન્દ્રિયો છે. એકની ઇન્દ્રિયો હરિદ્વાર સુધી લઈ જાય છે અને એકની ઇન્દ્રિયને ખાડામાં નાખે છે. બેયને ઇન્દ્રિયો તો છે જ. સામાન્ય માણસને પણ ઇન્દ્રિયો છે,
યાજ્ઞવલ્ક અને વશિષ્ઠને પણ ભોગવાની ઇન્દ્રિયો તો હતી, પણ એ ઇન્દ્રિયો દ્વારા એ હરિના દ્વાર સુધી એ ઇન્દ્રિયો એને પહોંચાડી શકે છે. હલકે ઇન્દ્રિયો હલકી નથી, વિષયોથી ગભરાતો નથી. હું સ્થિતપ્રજ્ઞ કેવો છે કે ઇન્દ્રિયો ભગવાને આપી છે ને એ હલકો નથી એવું સમજે. પછી ઇન્દ્રિયો અને વિષયો મને આપ્યા છે, એ મને ભગવાને પ્રસાદ તરીકે આપ્યા છે, એટલે મારે એને પ્રસાદ તરીકે ભોગવવા નથી. તેથી અહીંયા ભોગોને છોડીને ભાગવાનો પ્રયત્ન કરતો નથી. આ કપડાં કાઢી અને ભગવા પહેરવાનો પ્રયત્ન કરતો નથી. ગીતા બહુ સરળ સીધી રીતે જો આપણે ઊંડા જઈને તો ગીતા બધું આપણે આ વાત સમજાવે છે. તેથી ગભરાતો નથી, મનનો ગુલામ બનતો નથી, સ્મૃતિ માન છે, બુદ્ધિ માન છે, પ્રાજ્ઞ પણ છે. મેઘાવી થયા પછી વિષયોને છોડતો નથી, તેમ પ્રભુને પણ છોડતો, વિષયોને જેમ છોડતો નથી તેમ પ્રભુને પણ છોડતો નથી. સંસારની પ્રેમાળતા પ્રભુની પ્રસાદી લાગે. સંસારની મા બાપ છે, પતિ પત્ની છે, બાળકો છે, પૌત્ર છે ને, એ ભગવાને આપેલી પ્રસાદી લાગે આવે. તેથી ભગવાનને મારા ઉપર વિશ્વાસ રાખી અને નાના પૌત્રને ઉછારવા માટે માને શા માટે આપ્યા ભાઈ? બીજા ઘણા બધા આટા મારે છે, એને આવા છોકરા ન આપ્યા, મહેનત કરે છે તોય એને પૌત્ર થતા નથી. અને મને આપ્યા એનું કારણ કે ભગવાન તને મારા ઉપર વિશ્વાસ છે કે આ બાપાને હું આ પૌત્ર આપીશ ને તો એને પંપાળશે, એને ભાવ આપશે, આંગળી પકડી અને ચોપાટીમાં લઈ જશે, સારા સંસ્કારો આપશે, સારી વાતો આપશે. આપણા ઉપર વિશ્વાસ રાખી અને આ વિષયો ભગવાને આપણને, પૌત્ર એટલે વિષય, સમજો નહીં, ભગવાને આપણે જે વિષયો આપ્યા છે ને એ ફેંકી દેવા માટે આપ્યા ના. એ તો આ બધું ઘણીવાર ઘણા વિષયોને ગાળો આપતા હોય છે, ઇન્દ્રિયોને ગાળો આપે, વિષયોને ગાળો આપતા. અહીંયા ગીતા ગાળ આપવાની ના પાડી. વિષયો આવ્યા છે, પ્રસાદ તરીકે ભોગવો તો કંઈ વાંધો નથી. સંસારની પ્રેમાળ પ્રભુની પ્રસાદી લાગે. સંસાર કેવો લાગે? પ્રભુએ આપેલી પ્રસાદી. સંસારમાં ખૂબ પ્રેમ મળે છે. પરમાત્મા જેના ઘરમાં આવે તેનો સંસાર સારો થાય. પરમાત્મા જેના ઘરમાં આવી અને બિરાજમાન થાય એનો સંસાર સારો થાય. તેથી આપણું ભાવગીત છે, પ્રભુ આનંદ રૂપે મારા ઘર વિશે રહેજો, પ્રભુ નાનકડું ઘર મારું સદાય તારું મંદિર હો. કેવું? ભગવાન નાનકડું ઘર મારું અને સદાય તારું મંદિર હો. જે આવી રીતના અતિથિ આવે છે એને સરસ મજાનો અમે આવકાર આપી એવું અમારું ઘર હોવું જોઈએ. એમ કે છે જીવનમાં, એટલે કે જીવનમાં વરણ કોનું કરવાનું? ભગવાનનું. વરણ એટલે સમર્પિત કોને થવાનું? પરણવાનું કોને? તો કે ભગવાનની સાથે માણસે પરણી જવું જોઈએ. એટલે કે જીવનમાં વરણ કોનું કરવાનું? તો કે ભગવાનનું. આપણે 1000 વાતોનું વરણ કરીએ છીએ પણ ભગવાનનું વરણ કરતા નથી. હજારો વાતોનું વરણ કરી સંસારમાં પડ્યા, એટલે આનું આ લઈ લે, તે કરી, ઓલું કરી, આના કરતાં વિશેષ ઘણા બધા વર્ણોનો આપણે સ્વીકાર કરીએ છીએ પણ ભગવાનનું વરણ કરતા નથી. તેથી 24 કલાક કદાચ ભગવાનનું વરણ ન થઈ શકે તો કાંઈ નહીં, પણ દિવસમાં અડધો પૂર્ણ કલાક તો એવી રાખી કે જેની સાથે ભગવાન સાથે મારું વરણ થાય, મારા લગ્ન થાય ભગવાન સાથે અને હું ભગવાનનો ભળી જાઉં. આવી રીતનું થવું. 24 કલાકમાં દુર્યોધન અને અર્જુન બંને ભગવાન પાસે ગયા. દુર્યોધને સેનાનું વરણ કર્યું. શું કર્યું? બે માગવા તો માટે ગયા, યુદ્ધ નક્કી થઈ ગયું. બંને અહીંયા દ્વારકામાં આવ્યા, એક બેઠો પાંગીથે અને એક બેઠો મોઢા પાસે. બે ગયા, ભગવાન હુતા હતા. અને પછી માગવાનો જ્યારે વારો આવ્યો ત્યારે ભગવાન બહુ બુદ્ધિ ચલાવે છે અને ન કરે નારાયણ અને દુર્યોધનના મોઢામાંથી કદાચ મને માગી લે તો. એટલે દુર્યોધનને સમજાવે છે કે ભાઈ અર્જુન તારા કરતાં તારો નાનો ભાઈ છે, તારા કરતાં પહેલો આવ્યો છે અને માગવાનો અધિકાર તો પહેલાં. ના પણ ભગવાન હું આવ્યો હતો પણ તું આવ્યો તો માથા પાસે બેઠો હતો, પણ અર્જુન આવ્યો તો એ પગ પાસે, એટલે મારી નજર તો ભાઈ એના ઉપર પહેલાં જાય છે. ત્યારે ભગવાન બહુ વિચાર કરે છે કે ગમે તેમ આના મોઢામાં કદાચ મને માગી લે ને તો બાજી આખી ઉલટી પડી જાય. તેથી દુર્યોધનને સમજાવે છે કે ભાઈ નાનો ભાઈ છે ને તેથી પહેલાં એને માગવા દે. દુર્યોધન માની જાય, કાંઈ વાંધો નહીં, માય અર્જુને ભગવાનનું વરણ કરી કે ભગવાન મારે તમને જોઈશે. અને દુર્યોધને શેનું વરણ કર્યું? દ્વારકાની આખી જે સેના હતી ને, આખી યાદવ સેના, એનું વરણ કર્યું. તો મહાભારતમાં વરણ ભગવાનનું કર્યું અને એક જણાએ યાદવ સેનાનું કર્યું.
તો લડાઈમાં જીત કોની થઈ ભાઈ? તો વરણ કોનું કરવું છે? બુદ્ધિ તો હલાવવી પડે ને, કે આટલી બધું સૈન્ય મેં માગ્યું છે, આટલું બધું ભેગું કર્યું છે, અને યાદવ સેના મારા પડકે એક અક્ષરની સેના જો ઊભી રહે ને તો દુર્યોધનને લાગતું હતું કે અમે 100% અમારો વિજય થશે. હવે આ કાંઈ હથિયારે ઉપાડવાનો નથી, બરોબર ને? ખાલી રથ જ હાંકીને સારથી જ બનવાનો છે. હવે આવા ભિખારીને કોણ માગે કે? દુર્યોધન શું કે આ લડવાનોય નથી, હાથમાં હથિયારે ધારણ કરવાનો નથી, અને હથિયારમાં લેવાનો ન હોય ને ખાલી મને સલાહ આપે રાખે, હું એને માગીને જાઉં ને મને ખાલી સલાહ આપે, એવી સલાહ આપનારને મારે શું કરવો છે? એના કરતાં મને તો યાદવ સેના. તો શું થયું ભાઈ? પરિણામ શું આવ્યું? આ વિચાર કરવો. મહાભારત વાંચ્યા પછી, ગીતા વાંચ્યા પછી માણસને વિચાર કરવો જોઈએ કે મારે વરણ કોનું કરવાનું. ભગવાનની આપણે અનેક વાતોને અનેક એવી રીતના વિષયો છે ને, એની સાથે આપણે મોટું એટલું બધું જબરજસ્ત વરણ કરીએ છીએ કે જે ભગવાનનું વરણ કરવામાં ઘણી વાર ભૂલાઈ જાય. તેથી મહાપુરુષો આ જગતની અંદર આવે અને કે દીકરા ઓછા નામે ભગવાનનું વરણ દિવસમાં 3 વાર તો કર. તેથી આપણે ત્રિકાળ સંધ્યા આપી મહાપુરુષે કે ભાઈ ઓછા નામે ભગવાનની સાથે વરણ કરી લ્યો 3 વાર. સવારે ઉઠ્યા એટલે પ્રભુને યાદ કરી, બપોરે જમતી વખતે યાદ કરી, અને રાત્રે સૂતી વખતે પથારીમાં આડા પડી ત્યારે પ્રભુને યાદ કરો. 3 વખત પણ જો પ્રભુનું વર્ણ જો માણસ જો કરવા લાગશે ને તો ભગવાને ગીતામાં સ્પષ્ટ લખી દીધું છે. શું લખ્યું છે? અદ્વેષ્ટા સર્વભૂતાના મૈત્ર કરુણ એવસ, નિર્મમો નિરહંકાર, સમ સુખ દુઃખ ક્ષમી, અનપેક્ષ સુશીર દક્ષ, ઉદાસીનો ગતવ્યથ, સર્વારંભ પરિત્યાગી, યો મદ ભક્ત સમે. આટલું બધું વર્ણન ભગવાને કર્યું કે યો મદ ભક્ત સમે પ્રિય, જે મારું વરણ કરી દિવસમાં અને રાત્રે અને સવારે ઉઠ્યા પછી મને જે યાદ કરે છે ને, આનાથી મોટો મને કોઈ ભક્ત ગમતો નથી. ભલે દિવસ દરમિયાન નાના મોટા વ્યવહારિક છે, કંઈ ધંધાના નાના મોટા કામ હોય જ, એમાં કાંઈ કરે તો કાંઈ ભગવાન કે મને વાંધો નથી, પણ આ જીવ એક એવો છે કે જે સવાર બપોર અને સાંજ ઉઠતી વખતે મને રોજ મારું વરણ કરે છે. એટલે વરણ કોનું કરવાનું? ભલે ને હાથમાં હથિયાર હું નહીં લઉં એવી પ્રતિજ્ઞા કીધી હોય, પણ વિશ્વંભર મારી જોડે છે એટલે મારે કોઈ ડરવાનું હવે કોઈ કારણ નથી. વિશ્વંભરને માગી લીખો, આખી દુનિયાને ચલાવવાળાને માગી લે અને પછી કાંઈ એનો પરાજય થાય ખરો? બોલે ને આખી એક અક્ષોની સેના લઈને વયો ગયો હસ્તિનાપુરમાં, પણ એનો પરાજય નક્કી છે. તેથી દિવસની અંદર ભગવાનનું 3 વખત વરણ કરવું જોઈએ. અને એ ક્યારે? અહીં તો બહુ સરસ આમાં લખ્યું છે કે વિષયો જે છે એમાંથી ઇન્દ્રિયોએ વળણ કરી લેવાનું, એટલે ખેંચી લેવાની, અને એ ખેંચી એટલે એને નિવૃત્તિ કરી દેવાની. વિષયોમાંથી માણસે નિવૃત્ત થઈ અને એ ઇન્દ્રિયોને પ્રભુની સાથે વરણ એટલે પ્રભુની સાથે જોડી દેવી, એમ ભગવાન આ શ્લોકની બહુ સરળ રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે. આમાં ગીતા કાંઈ અઘરી છે? ગીતા કાંઈ અઘરી નથી. જે વિષયો ભગવાને આ જગતની અંદર નિર્માણ કર્યા છે, ઇન્દ્રિયો પણ એને ભોગવવા માટે આપી છે, પણ અમુક સમયે અહીંયા વિષયોમાંથી નિવૃત્ત થવાનું, ઇન્દ્રિયોને નિવૃત્ત કરી દેવાની કે ભાઈ હવે અમારે તમારી જરૂર નથી. અને તો હવે તો અમારે જવું ક્યાં? તો એને પ્રભુની આત્માની સાથે જોડી દેવાનું. આ 2 કામ કરે એને પૂર્ણ. આ શ્લોક આ પૂર્ણ આવી રીતે થાય. તો આમ કહે છે ને, બહુ સરસ રીતે અહીં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તસ્ય પ્રજ્ઞા પ્રતિ, આવા જે લોકો છે એની પ્રજ્ઞા એટલે શ્રેષ્ઠ બુદ્ધિ, ઉત્કૃષ્ટ બુદ્ધિ, દિવ્ય બુદ્ધિ, તેજસ્વી બુદ્ધિ, બરોબર? આવી બુદ્ધિ એને પ્રતિષ્ઠિત થઈ જાય છે. આવા સ્થિત પ્રજ્ઞનું લક્ષણ બહુ સરસ રીતે આ શ્લોકમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો. આપણી બુદ્ધિ પ્રમાણે પણ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. એટલે ટાઈમ પણ થઈ ગયો છે. બરાબર, આપણે આવતીકાલે 2 દિવસની રજા, શનિ અને રવિ. સોમવારે આપણે આવશું ત્યારે 69મો શ્લોક આલે છે, બરોબર ને? 69મા શ્લોકની અંદર યા નિશા સર્વભૂતાનામ, અહીંયા કહે છે કે તસ્યા જાગૃતિ સંયમ. જે લોકો શું કહેવાય, જે ભોગી લોકો જે વખતે સૂતા હોય છે એ વખતે અહીંયા જ્ઞાની અને વિદ્વાન પુરુષ જાગતા હોય છે, અને જે વખતે વિદ્વાન પુરુષને આ જાગતા હોય છે ત્યારે અહીંયા ભોગી પુરુષ આરામ કરતા. આ 2 વાતો ભગવાન આ શ્લોકની અંદર આપણે સમજાવવાના છે, પણ આપણે સોમવારે આવશું ત્યારે એનો વિચાર